જય રણછોડ માખણ ચોર નંદ ઘેરા નંદ ભયો છે કનૈયા લાલ કી. આજ આ નાદ અને આજ સૂર આપે દિવસભર જ્યારે સાંભળ્યો હશે ત્યારે રથયાત્રા નિમિત્તે વધુ આગળની અપડેટ સાથે હું છું શિવમ અને આપ સૌનું રથયાત્રાના પાવન પ્રસંગે આપનું સ્વાગત કરું છું. ને આપ સર્વેને નિર્માણ ન્યૂઝ તરફથી રથયાત્રા નિમિત્તે ખૂબ ખૂબ શુભકામનાઓ. તો આ વખતે 145મી ભગવાન જગન્નાથની રથયાત્રા જ્યારે ઉજવાઈ રહી છે ત્યારે આપણે ભક્તોની વાત કરીએ તો સવારથી જ આજે ભક્તોની જનમેદની છે તે તમામ જે રૂટ છે રથયાત્રાનો તે રૂટ ઉપર જ્યારે ઉમટી પડી છે ને ત્યારે હાલની જે વાત કરીએ રથયાત્રા ક્યાં પહોંચી છે. હાલ રથયાત્રા આપણે વાત કરીએ તો ભગવાનના જે રથ છે તે દરિયાપુર પહોંચ્યા છે. સાથે જ આપણે ટ્રકોની વાત કરીએ તો તે અત્યારે શાહપુર છે તે આગળ પહોંચી ચૂક્યા છે. ગજરાજને એ જે શાહપુર ખાતે અત્યારે પહોંચી ચૂક્યા છે. પરંતુ આજે જે રીતની રથયાત્રા જ્યારે યોજાઈ છે 2 વર્ષ જે કોરોના બાદ આ વખતે રથયાત્રા યોજાઈ છે ત્યારે ભક્તોમાં એક પ્રકારે ખૂબ જ આનંદ અને ઉત્સાહનો માહોલ જે આ વખતે પણ જોવા મળ્યો છે. દર વખતે આપણે જોતા હોઈએ છીએ કોમી એકતાના દર્શન પણ આપણે રથયાત્રામાં કરતા હોઈએ છીએ. તે આ વખતે પણ એ જ પ્રકારના છે દર્શન છે તે જોવા મળ્યા હતા. તો આજે સવારથી જ્યારે વિધિની શરૂઆત થઈ સૌથી પહેલા જે રીતે આપણે વાત કરીએ તો 3:55 કલાકે જે ભગવાનના જે કપાટ ખોલવામાં આવે છે ત્યારબાદ જે મંગળા આરતી કરવામાં આવે છે જેમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ખાસ હાજરી છે તે તેમણે આપી હતી. ત્યારબાદ જે રથના પ્રસ્થાનની આપણે વાત કરીએ તો પહિંદ વિધિ જે 7 વાગે સવારે યોજાઈ હતી અને જેમાં જે અટકળો હતી કે મુખ્યમંત્રી પહિંદ વિધિ કરશે કે કેમ, કારણ કે તેમનો કોરોના રિપોર્ટ જે છે તે પોઝિટિવ આવ્યો હતો 2-3 દિવસ પહેલા અને ગઈકાલે તેમને જે હળવા લક્ષણો હતા અને તે બાદ તેમનું કોરોનાનો રિપોર્ટ કરવામાં આવ્યો અને જે નેગેટિવ આવ્યો ત્યારબાદ પહિંદ વિધિમાં મુખ્યમંત્રી છે તે હાજર રહ્યા હતા. અને આ જે પરંપરા હતી જે મુખ્યમંત્રી રથની પહિંદ વિધિ કરે છે તે પરંપરા છે તે જાળવી રાખી હતી. તો ત્યારથી જે રથના પ્રસ્થાન કરવામાં આવ્યા અને ત્યારથી જ ભક્તોનું ઘોડાપુર આપણે વાત કરીએ તો જે સમગ્ર રૂટ છે ત્યાં જોવા મળ્યું હતું. રથનું પ્રસ્થાન થયું ત્યારથી અને જ્યારે સરસપુરમાં પહોંચ્યું જ્યારે રથની વાત કરીએ તો સરસપુર જ્યારે પહોંચ્યા ત્યારે સરસપુરમાં પણ જે મોસાળ ખાતે પણ જે માણાને આવકારવા માટે જે ભક્તો છે તે ખૂબ જ ઉમટી પડ્યા હતા. તેમના એક દર્શનના જે લાવવા માટે છે તે મોટી સંખ્યામાં છે તે ભક્તો છે તે ઉમટી પડ્યા છે. અને જે પ્રકારે આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે જનમેદની જ્યાં જુઓ ત્યાં રથની આગળ ને પાછળ જ્યાં નજર આપણે દોડાવીએ છીએ ત્યાં માત્ર ને માત્ર ભક્તો જ છે તે નજર આવી રહ્યા છે. અને આ એક પ્રકારે વાત કરીએ તો ખૂબ જ એક ખુશી છે કે પોતાના જે જગન્નાથ છે પોતાના ભગવાન છે કે જ્યારે દર્શન આપવા જ્યારે ભક્તોને સામે ચાલીને જ્યારે જાય છે અને ત્યારે ભક્તો પણ એક પ્રકારે આતુરતાથી રાહ જોતા હોય છે. અને તે જ પ્રકારની સ્થિતિ છે આ વખતે. ખૂબ જ એક અલગ પ્રકારની ખુશી તમામ લોકોમાં તમામ ભક્તોમાં છે તે જોવા મળી છે. કારણ કે આપણે વાત કરીએ તો જ્યારથી કોરોનાની એન્ટ્રી થઈ હતી અને ત્યારથી 2 વર્ષ જે કોરોનાના કારણે રથયાત્રા ભક્તો વગર છે તે નીકાળી હતી. પરંતુ આ વખતે જે ભક્તો સાથે નીકળતા તમામમાં એક પ્રકારે હર્ષોલ્લાસ છે. એ ભગવાનના જે રથ છે તે કડિયા નાકા પહોંચી ચૂક્યા છે અને ત્યાં પણ જે પ્રકારે તે રથના આવકારવા માટે ભક્તોને આવકારવા માટે જે રીતે ભક્તો પણ છે રથને આવકારવા માટે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે. અમારા સંવાદદાતા ત્યાંથી અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે બિરેન જાદવ, તેમની પાસેથી માહિતી લઈશું. બિરેન, અત્યારે આપ કડિયા નાકા ઉપસ્થિત છો, રથ અત્યારે ત્યાં પહોંચી ચૂક્યા છે, કેવો માહોલ અત્યારે છે ત્યાં નજરે પડી રહ્યો છે? રાજા રણછોડ છે. આ નાદ સાથે જે અમદાવાદની ગલીઓ છે આજે ગુંજી ઉઠી છે અને અત્યારે હાલ પણ એ જ જે નારા છે તે અત્યારે હાલ લગાવી રહ્યા છે ભાવિ ભક્તો અહીંયાથી જે પસાર થઈ રહ્યા છે ને જે લોકો રથયાત્રા નિહાળવા આવ્યા છે તે પણ અત્યારે હાલ જય રણછોડ માખણ ચોરનો જે નાદ છે તે અત્યારે હાલ પોકારી રહ્યા છે. અત્યારે હાલ અમે દરિયાપુરના કડિયા નાકે છીએ અને સીધા જ દ્રશ્યો આપને બતાવી રહ્યા છે કે જે અખાડા હતા તે પસાર થઈ ચૂક્યા છે અને જે હવે ભજન મંડળી છે તે એક બાદ એક પસાર થઈ રહી છે. મહત્વની બાબત છે કે સવારથી જ્યારે આ રથયાત્રા નીકળી છે એટલો જ ઉમંગ અને એટલો જ ઉત્સાહ હજુ પણ ભક્તોમાં જોવા મળી રહ્યો છે અને એટલો જ ઉત્સાહ હજુ પણ જે અખાડાના લોકો છે, જે ટ્રકના લોકો છે, જે ભજન મંડળીના લોકો છે, તમામ લોકોમાં અત્યારે હાલ પણ એ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સવારથી જ જે રથયાત્રા છે તે પોતાના
નિર્ધારિત રૂટ પરથી પસાર થઈને જે મામાનું ઘર કહેવાય છે, મોસાળ કહેવાય છે, સરસપુર મંદિર ત્યાં ખાતે પહોંચી હતી. ત્યાં જે મામેરું છે તે કરવામાં આવ્યું હતું ને ત્યારબાદ ભગવાન જે છે તે નિજ મંદિર પરત ફરી રહ્યા છે. હવે બસ ઘડીઓ ગણાઈ રહી છે કે જ્યારે ભગવાન જગન્નાથજી અહીંયાથી પસાર થશે. મહત્વની બાબત છે કે છેલ્લા ઘણા સમયથી ભક્તો આતુર હતા કે ક્યારે ભગવાન જગન્નાથજી આવે અને તેમને તેમના રૂટ પર જે દર્શન છે તે આપે, અને ભગવાને આજે તેમની મનોકામના પૂર્ણ કરી છે. અને આજે ભાવિ ભક્તો જે છે તે તેમના એક દર્શન માટે, તેમની એક ઝલક માટે જે લોકો છે તે અહીંયા આવ્યા છે. ને મહત્વની બાબત છે કે અત્યારે હાલ દ્રશ્યોમાં પણ આપ જોઈ શકતા હશો કે જે પ્રકારથી ભજન મંડળીઓ અહીંયાથી પસાર થઈ રહી છે તેમાં પણ એક અલગ જાતનો ઉત્સાહ, એક અલગ જાતનો ઉમંગ જોવા મળી રહ્યો છે. કારણ કે જગન્નાથ આજે ખુદ જ્યારે દર્શન આપવા માટે ભક્તોને નીકળ્યા છે ત્યારે સ્વાભાવિક છે કે ભક્તોમાં પણ એટલી જે ખુશી છે તે જોવા મળી છે. અત્યારે હાલ તો જે ભજન મંડળીઓ છે તે અહીંયાથી પસાર થઈ રહી છે. સૌ પ્રથમ જે છે તે ગજરાજ અહીંયાથી નીકળ્યા હતા અને ત્યારબાદ 101 જેટલા ટ્રક અને ત્યારબાદ 30 જેટલા અખાડા અને હવે 18 જેટલી જે ભજન મંડળી છે તે એક બાદ એક અહીંયાથી પસાર થઈ રહી છે. પરંતુ આપ દ્રશ્યોમાં જોઈ શકતા હશો કે લોકોને કેટલો ઉત્સાહ છે. પરંતુ એક મહત્વની બાબત પણ હું આપને કહેવા માંગીશ કે જે પોલીસ પ્રશાસનની કામગીરી છે તે સમગ્ર રથયાત્રા દરમિયાન ખૂબ જ સરાહનીય રહી છે. કારણ કે પોલીસ સ્ટાફનો જે 25,000 જેટલો જે બંદોબસ્ત છે પોલીસ જવાનોનો તે ખડકી દેવામાં આવ્યો હતો, જેમાં ઉચ્ચ અધિકારીઓથી લઈને SRPની જે ટુકડી છે તે પણ તૈનાત કરી દેવામાં આવી હતી. અત્યારે હાલ હું આપને દ્રશ્યો દર્શાવીશ કે અમદાવાદ શહેરના જે કમિશનર છે તે રાઉન્ડ ટુ ક્લોક જે 19 કિલોમીટરનો સમગ્ર જે રૂટ છે તેમાં તેઓ પેટ્રોલિંગ કરી રહ્યા છે. દ્રશ્યોમાં પણ આપ જોઈ શકતા હશો કે તેમની જે સ્ટાફ છે તેમની સાથે અત્યારે હાલ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ જે છે તે અહીંયાથી નીકળ્યા છે, અહીંયાથી પસાર થઈ રહ્યા છે. કારણ કે રથ માટે હવે ફક્ત ઘડીઓ ગણાઈ રહી છે ને રથ અહીંયાથી ટૂંક સમયમાં જ પસાર થશે. તેની પહેલા જે ભજન મંડળી છે તે અહીંયાથી પસાર થઈને જે પોલીસના ઉચ્ચ અધિકારીઓ છે તેમની સાથે જે SRPની જે ટુકડી છે અને જે કોન્સ્ટેબલ છે તે તમામ લોકો અહીંયાથી પસાર થયા છે. કારણ કે હવે બસ રથ જે છે તે અહીંયા આવી જ ચૂક્યા છે. ભક્તોને જે ભગવાન છે તે દર્શન કરવા માટે આવી જ ગયા છે અને હવે જે આતુરતાથી અહીંના જે લોકો છે તે રાહ જોઈ રહ્યા હતા તે હવે તેમની પૂર્ણ થઈ છે. કારણ કે જે દરિયાપુરનું જે કડિયા નાકા છે, કડિયા નાકા ખાતે ભગવાન જગન્નાથજી અત્યારે જે તેમનો નિર્ધારિત રૂટ છે ત્યાંથી પસાર થઈને અત્યારે હાલ અહીંયા પહોંચી રહ્યા છે. આ રથયાત્રા મહત્વપૂર્ણ બની રહેશે કારણ કે 2 વર્ષ બાદ જે ભક્તો વિનાની રથયાત્રા હતી તે નીકળી હતી, પરંતુ હવે ભક્તો સાથેની આ રથયાત્રા ખૂબ જ આનંદ અને ઉત્સાહ સાથે નીકળી છે અને એક જે મહત્વનો પર્વ છે ગુજરાતીઓ માટે તે પણ બની રહેશે. અમી છાંટણા પણ અહીંયા જે છે તે પડવાની શરૂઆત થઈ ગઈ છે. કારણ કે વર્ષોની એ પરંપરા રહી છે કે જ્યારે પણ ભગવાન જગન્નાથજી જે તેમની રથયાત્રા છે તેમાં નીકળતા હોય છે, જ્યારે નગરચર્યાએ નીકળતા હોય છે ત્યારે જે અમી છાંટણા છે તે તેમના પર પડતા જ હોય છે. અને અત્યારે હાલ અમે જ્યાં ઉપસ્થિત છીએ ત્યાં અમી છાંટણાની શરૂઆત થઈ ગઈ છે અને જે રથ છે તે પણ આવવાની શરૂઆત થઈ ગઈ છે. એટલે મહત્વની બાબત છે કે જ્યારે 2 વર્ષ બાદ રંગે ચંગે ભગવાન જગન્નાથજી તેમના ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા સાથે તેઓ નગરચર્યાએ નીકળવાના છે અને અત્યારે હાલ જે તેમનો નિર્ધારિત રૂટ છે ત્યાંથી પસાર થઈને જે નિજ મંદિર છે ત્યાં પહોંચવાના છે. ત્યારે તેઓ અત્યારે હાલ કડિયા નાકેથી પસાર થઈ રહ્યા છે. દ્રશ્યો પણ આપ જોઈ શકતા હશો કે જે પહેલો રથ જે છે તે ભગવાન જગન્નાથજીનો છે, ત્યારબાદ જે બહેન સુભદ્રાનો અને ત્યારબાદ ભાઈ બલભદ્રનો. આ પ્રકારથી જે રથયાત્રા છે તે યોજાતી હોય છે ને લગભગ જ્યારે સવારથી જ શરૂઆત થઈ ત્યારે જે અલગ અલગ જે રૂટ છે ત્યાંથી આ રથયાત્રા પસાર થઈ. હજારો અને લાખોની સંખ્યામાં જે ભાવિ ભક્તો છે તેમને આ જે જગન્નાથજી છે તેમનો દર્શન કરવાનો લાહો લીધો છે. અને આજે જ્યારે અત્યારે હાલ અહીંયાથી જે રથ છે તે પસાર થઈ રહ્યા છે ત્યારે ભાવિ ભક્તો તેમની એક ઝલક માટે સવારથી જ, હા હું સાચું કહી રહ્યો છું, સવારથી જ આ ભક્તો અહીંયા આતુર હતા અને જે ભગવાનની જે ભક્તિ તેઓ કરી રહ્યા છે ને તેમના એક દર્શન માટે તેઓ અહીંયા આવ્યા હતા. અને હવે જે તેમની આતુરતા છે તેમનો અંત આવ્યો છે અને ભગવાન જગન્નાથજી ખુદ લોકોને દર્શન આપવા નીકળ્યા છે. કારણ કે રથયાત્રાનું મહત્વ ખૂબ જ વર્ષોથી ચાલી રહ્યું છે ને અમદાવાદની જો ખાસ વાત કરીએ તો 145 વર્ષથી આ જે રથયાત્રા છે તે અમદાવાદમાં નીકળે છે અને આ વખતની રથયાત્રા ખૂબ મહત્વની બની રહી અને તેના જ ભાગરૂપે
દ્રશ્યો આપ જોઈ શકો છો કે કેટલી મોટી સંખ્યામાં લોકો અહીંયા આવ્યા છે, કેટલી મોટી સંખ્યામાં ભક્તો અહીંયા આવ્યા છે અને ઉપરથી જે લોકો છે તે ભગવાનને નવડાવવાનો પણ પ્રયાસ કરી રહ્યા છે. એટલે કે ખાસ કરીને જે પાણીની વર્ષા છે તે લોકો દ્વારા કરવામાં આવી રહી છે. જોકે એક તરફ પોલીસનો ખૂબ સારો બંદોબસ્ત છે અને તેના જ કારણે ખૂબ જ શાંતિપૂર્વક માહોલમાં આ જે રથયાત્રા છે તે પસાર થઈ રહી છે. સવારથી જ જ્યારે આ રથયાત્રા નીકળી હતી તે દરમિયાનનો માહોલ અને અત્યારનો માહોલ ખૂબ જ સારો રહ્યો છે. અત્યારે હાલ પણ દરિયાપુરથી આ જે રથયાત્રા છે તે પસાર થઈ રહી છે ને ભાવિ ભક્તો તેનો ખૂબ જ લાહો લઈ રહ્યા છે. કારણ કે ભગવાન જ્યારે અહીંયા આવ્યા છે, લોકોને દર્શન દઈ રહ્યા છે, ત્યારે લોકોમાં ખૂબ એટલે ખૂબ જ ઉત્સાહની લાગણી અત્યારે હાલ તો જોવા મળી રહી છે. ચોક્કસથી જે પ્રકારે આપ અત્યારે દ્રશ્યો જે બતાવી રહ્યા છો અને જેમાં જે પ્રકારના નાદ તમામ જે ભક્તજનો છે તે કહી રહ્યા છે, જે બોલાઈ રહ્યા છે, તે ચોક્કસથી એક ખુશીની લાગણી છે, એક ભક્તો કેવો આનંદ છે તે ચોક્કસથી દેખાઈ રહ્યો છે. પરંતુ ભક્તોની આપણે વાત કરીએ, આપણે જે પ્રકારે કહ્યું કે સવારથી જ ભક્તો છે તે અહીંયા અડગ હતા કે ભગવાનના એક દર્શન માટે. જે પ્રકારે અમારા સંવાદદાતાએ પણ જણાવ્યું કે સવારથી જ દરિયાપુર ખાતે જે ભક્તો છે તે તેમની જે જગ્યા છે કે ભગવાન આવવાના છે તો તેમના એક સ્વાગત માટે તમામ ભક્તો આતુર હતા તેમના દર્શન માટે. અને તે જ પ્રકારે હવે જ્યારે તેમના આતુરતાનો હવે અંત આવ્યો છે અને તમામ ભક્તો છે તે અત્યારે ચોક્કસથી ખૂબ જ ઉત્સાહિત છે તે નજર આવી રહ્યા છે અને ભગવાન જગન્નાથના જયઘોષની સાથે તેમનું સ્વાગત છે તે કરાઈ રહ્યું છે. આપ જોઈ રહ્યા છો દ્રશ્યોમાં ભગવાન જગન્નાથજીનો આ રથ, સૌથી પહેલો આ રથ, ત્યારબાદ બીજો રથ જે બહેન સુભદ્રાજીનો રથ અને ત્યારબાદ ભાઈ બલભદ્રનો રથ છે. આ ત્રણેય જે ભાઈ બહેન છે તે અત્યારે નગરચર્યાએ નીકળી રહ્યા છે અને જે રીતે આ ત્રણેય ભાઈ બહેનો એક સંદેશ પણ ચોક્કસથી એક સારો આપે છે કે બંને ભાઈ બહેનો એક બહેનની એક રીતે રક્ષા કરવા માટે બહેનને છે તે જોડે છે તેમની સાથે. ત્યારે આપણે વાત કરીએ આ સમગ્ર જે જગન્નાથજીની વાત કરીએ, સાથે જ જે આમનું જીવનની આપણે વાત કરીએ, સંપૂર્ણ જીવન જે આપણા શ્રી કૃષ્ણનું આપણું જીવન તો ચોક્કસથી એમના જીવનમાંથી પણ ઘણું બધું આપણે શીખવા જેવું છે. ને અત્યારે જે રથના જે ક્રમ હોય છે એ પણ એક નિર્દેશ કરે છે. આપણી સાથે આની જે ચર્ચા માટે આપણી સાથે અત્યારે જોડાઈ ગયા છે આચાર્યશ્રી જોડાઈ ગયા છે હરિઓમ પ્રસાદ ભટ્ટ સાહેબ. આપનું સ્વાગત છે હરિઓમ પ્રસાદ સૌથી પહેલા તો. અને જય શ્રી કૃષ્ણ. જે રીતે આપણે વાત કરી કે ભગવાન જગન્નાથજીનું આપ જે સ્વરૂપ અત્યારે જોઈ રહ્યા છો, તો સૌથી પહેલા આપણે એમના સ્વરૂપની જ વાત કરીએ. તો આ સ્વરૂપનું જે મૂર્તિ પ્રતિષ્ઠિત કરવાની આપણે વાત કરીએ તો કેવી રીતે આ સ્વરૂપનું પ્રાગટ્ય છે તે થયું હતું અને રથનું આપણે વર્ણન કરવું હોય, આપણે માફ કરજો, આ મૂર્તિનું, ત્રણેય મૂર્તિઓનું વર્ણન કરવું હોય કે શું સૂચવે છે આ ત્રણેય મૂર્તિઓ, તો શું કહેશો? બિલકુલ. અષાઢી બીજનો આજ શુભ અવસર, રથયાત્રાનો દિવસ, ભગવાન જગન્નાથજીને, ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માને આપણે સૌ પ્રાર્થના કરીએ. નીલાંચલ નિવાસાય નિત્યાય પરમાત્મને બલભદ્ર સુભદ્રાભ્યામ સીતાય પરમાત્મને જગન્નાથાય તે નમઃ. આપે કીધું એ પ્રમાણે કે ભગવાન જગન્નાથના આ રથયાત્રાનું, ભગવાનની મૂર્તિનું શું રહસ્ય છે, કે આ સ્વરૂપ કેમ છે, તો બીજા શ્લોકમાં જગન્નાથજીના સ્તોત્રમાં કીધું છે કે જગન્નાથ દર્શનમ પુણ્યમ સર્વ પાપ વિનશ્યતિ. ભગવાન જગન્નાથજીના દર્શન કરવાથી તમામ પ્રકારના પાપ દોષોમાંથી મુક્તિ મળે છે. ભગવાન જગન્નાથજીના રથના પણ દર્શન કરવામાં આવે. અને આપણે અહીંયા જમાલપુર દર્શન કરીએ કે પુરીમાં દર્શન કરીએ કે જે ગુજરાતમાં સુરતમાં પણ રથયાત્રા ચાલે છે, વડોદરામાં પણ ચાલે છે, રાજકોટમાં પણ ચાલે છે, જુનાગઢમાં પણ ચાલે છે. તો જ્યાં પણ આપ દર્શન કરી શકો તો એ રથયાત્રાના આજે અષાઢી બીજના દિવસનું જ આ પુણ્ય છે. દર્શનાત સર્વ પાપ વિનશ્યતિ ચિંતા શોક પ્રસન્ન મનમ. ચિંતામાંથી જીવાત્માને મુક્તિ મળે છે. ચિંતા શોક પ્રસન્ન મનમ પરમમ શિવમ મુક્ત. એ જીવાત્માને મુક્તિ મળે છે કારણ કે મોક્ષ આપવા વાળા ભગવાન વિષ્ણુ નારાયણ છે. અને એવા ભગવાન નારાયણના આ સ્વરૂપ જગન્નાથજીનું સ્વરૂપ, જે આખા જગતના સર્વ બ્રહ્માંડના નાથ કહેવામાં આવે છે, આખા જગતના નાથ એવા જગન્નાથજીના જો દર્શન કરવામાં આવે તો દરેક પાપમાંથી મુક્તિ મળે છે. એ જીવાત્માને જરાય પણ શંકા, ચિંતા, શોક
એનું મન પ્રસન્ન રહે છે. આપ સર્વ ભક્તજનોને ખબર હશે કે ભગવાનનું સ્વરૂપ કેટલું રમણીય લાગતું હોય છે. એમનો ચહેરો પણ સુંદર અને હસમુખો કાયમ. એમનો ચહેરો રડતો જોઈએ ને આપણે ભગવાન શ્રી કૃષ્ણનો, તોય આપણને હસવું આવે, તો આપણું મન પ્રસન્ન થાય છે. એટલે ભગવાન જગન્નાથજીની રથયાત્રા એ ભગવાનની મૂર્તિ પ્રદેશની અંદર માધવરાય નામના એક ભક્ત હતા, અને એ ત્યાં સમુદ્ર નીલાંચલ નામનો સમુદ્ર છે, ગંગા સાગર પાસે ઉડીસા નામના શહેરમાં. એને ઉત્કલ પ્રદેશ પણ કહેવામાં આવે છે. ઉડીસા રાજ્ય તો નામ હમણાં આપ્યું, પણ એ ઉત્કલ પ્રદેશમાં એ કાષ્ઠમાંથી એ મૂર્તિ બનાવેલી હતી. અને અત્યારે પણ આપણે જોઈએ તો જ્યારે જ્યારે પણ અષાઢ અધિક આવે, જેમ 12 વર્ષે કુંભ મેળો ભરાય છે એવી રીતે 12 વર્ષે અધિક મહિનો આવે, 3 વર્ષે અધિક આવે અને 12 વર્ષે 2 અષાઢ મહિના આવે. 2 અષાઢ મહિના આવે તો 2 બીજ થાય, તો 2 વખત તો મહિનામાં રથયાત્રા આપણે કેમ કાઢવી? તો ત્યારે 2 અષાઢ મહિના જ્યારે 12 વર્ષે આવે છે ત્યારે નગરવાસીઓ આ વૃક્ષની, ચંદનનું વૃક્ષ હોય અથવા તો નીમનું વૃક્ષ હોય, એ વૃક્ષમાં જે વૃક્ષમાં શંખ ચક્ર ની આકૃતિ હોય એની તપાસ કરતા હોય છે. જે વૃક્ષમાં શંખ ચક્ર ગદા પદ્મ, કારણ કે ભગવાનનું સ્વરૂપ કેવું છે તો કે સશંખ ચક્રમ સકિરીટ કુંડલમ સપીત વસ્ત્રમ શિરસા સુવેક્ષણમ. પીત વસ્ત્ર એટલે કે પીળા કલરનું કાષ્ઠાદી, જે કાષ્ઠમાં જે થડ હોય, વૃક્ષનું થડ હોય, એમાં શંખની આકૃતિ, ચક્રની આકૃતિ, પદ્મ એટલે કે કમળની આકૃતિ જોવા મળે, એ ભગવાન સંકેત આપે છે. એ જ કાષ્ઠમાંથી આ ભગવાન જગન્નાથજીની મૂર્તિ બનાવવામાં આવે છે. એ ભગવાન કાષ્ઠ જેવા શંખ ચક્ર ગદા, પહેલા ભગવાનની મૂર્તિ શોધાય છે, પછી બલભદ્રની મૂર્તિ શોધાય છે, જેમાં હળ હોય. કારણ કે ભગવાનનું વાહન, ભગવાન ખેતી પ્રધાન છે. બલભદ્ર જે છે ભગવાનના, એ ખેડૂતનું એને સ્વરૂપ આપવામાં આવેલું છે. એટલે એ હળની આકૃતિ જેમાં જોવા મળે છે, જેમાં એ ઓજારોની આકૃતિ જોવા મળે, જેમાં એ વિશેષ આમ લીલોતરી જોવા મળે છે, એ કાષ્ઠમાંથી બલભદ્રની મૂર્તિ બનાવવામાં આવે છે. અને આ દર 12 વર્ષે જ બનાવવામાં આવે છે. 12 વર્ષ પછી એ મૂર્તિ, જેમ કે આપણે અમદાવાદમાં જમાલપુરમાં એ ઉડીસાથી જગન્નાથપુરીની જૂની મૂર્તિ જે હતી એ જ અહીંયા આગળ પધરાવવામાં આવેલી છે. એટલે એ બધાનું સ્વરૂપ અલગ અલગ હોય છે. તો એ દર 12 વર્ષે કાષ્ઠ એવું ચંદનનું વૃક્ષ હોય અથવા તો નીમનું વૃક્ષ હોય, પીત વર્ણનું હોય, એવા વૃક્ષમાંથી ભગવાન જગન્નાથજીની લાકડામાં મૂર્તિ બનાવવામાં આવે છે. ભગવાનની આંખો વિશાળ છે. ભગવાન પોતાના ભક્તોને દર્શન આપવા માટે નગર યાત્રા કરે છે. માટે જે કોઈ પણ ભક્તજનો આ રથયાત્રામાં ભાગ લેશે, રથયાત્રાના દર્શન કરશે, અથવા તો ઘરે રહીને પણ હાલતા ચાલતા હરતા ફરતા જય જગન્નાથ ભગવાનનું સ્મરણ કરે છે, ભગવાનના જપ કરે છે, તો આ તો પૂર્ણ પુરુષોત્તમ છે, જગતનો નાથ છે. એટલે જગન્નાથ ભગવાનના દર્શન અને સ્મરણ પૂજન કરવાથી મનુષ્યની મનોકામના પૂરી થાય છે, દરેક પાપમાંથી મુક્તિ મળે છે, અને સર્વ મન પ્રસન્ન મન ચિત્ત, જે પ્રમાણે આગળ શ્લોકમાં કીધું એ પ્રમાણે કે એનું સદૈવ મન પ્રસન્ન રહે છે અને ભગવાનના દર્શન થાય છે. મોક્ષ આપવા વાળા ભગવાન નારાયણ છે. નારાયણ અલંકાર પ્રિય છે, અલંકાર પ્રિય વિષ્ણુ શિવ પ્રિય જલધારા. તો જે ભગવાન વિષ્ણુ જગન્નાથજીને, ભગવાન નારાયણને પત્ર પુષ્પ ફળ, એટલે પત્ર પુષ્પ તુલસીના પાન ભગવાનને અર્પણ, તો ભગવાન એને અલંકાર આપે છે, સોના ચાંદીના દાગીના ઘરેણા સુસંપન્ન કરે છે, ધન વૈભવશાળી ધનવાન બનાવે છે, વૈભવવાન બનાવે છે, શક્તિવાન અને લક્ષ્મીવાન પણ બનાવે છે. કારણ કે લક્ષ્મીજી એમની સાથે છે, લક્ષ્મીજી એમના પત્ની છે. એટલે જે કોઈ ભગવાન જગન્નાથજીની સેવા પૂજા કરે છે, રથયાત્રામાં ભાગ લે છે, તો ભગવાન નારાયણની કૃપાથી, ભગવાન જગન્નાથજીની કૃપાથી લક્ષ્મીજી પણ તેને આશીર્વાદ આપે છે. એટલા માટે રથયાત્રાના દર્શન તો કરવા જ જોઈએ, રથયાત્રામાં ભાગ લેવો જ જોઈએ. આજે અષાઢી બીજના દિવસે વ્રત કરવું જોઈએ, જપ કરવા જોઈએ, ભગવાનના ઉપવાસ પણ કરવો જોઈએ. આમ જે કોઈ પણ ભક્તજનો આજે અષાઢી બીજના દિવસે એવું કીધું છે 12 બીજના ધણીને સમરીએ, તો એવા તો ભગવાન જગન્નાથજી છે, એવા ભગવાન નારાયણ છે.
પૂર્ણ પુરુષોત્તમ છે. તો એટલા માટે જ આ બધી ભીડ આપણને શિવમભાઈ આજે જોવા મળે છે. ઘણા વર્ષો 2 વર્ષથી તો આપણે આ રથયાત્રા આપણે અમદાવાદમાં નથી જોઈ, પણ આ વર્ષે બહુ ભવ્યાતિ ભવ્ય મારી આંખો આમ એવી થઈ જાય છે કે ભગવાનના દર્શન કરીને પતિત પાવન થવાય છે, એવું ભગવાનનું આ સ્વરૂપ છે. જી ચોક્કસથી. તો જે રીતે આપણે વાત કરી, તમામ વર્ણન કર્યું, પરંતુ જે ભગવાનનું જે રૂપ છે, આપણે કહીએ કે આંખો પહોળી છે અને જે રીતનું તેમનું રૂપ છે, તો ભગવાને જ્યારે જે મૂર્તિ બનાવતા હતા, જ્યારે આકાશવાણી જે થઈ હતી, અત્યારથી આપણે એ કહી શકીએ કે ચોક્કસથી આ મૂર્તિ દ્વારા ભગવાન જે લોકો છે તેમને પણ કોઈ સંદેશો છે તે આપવા માંગતા હોઈ શકે છે કે હું આ જ સ્વરૂપે તમામ ભક્તોને દર્શન આપીશ. તો આ જે રૂપ છે તેમનું અત્યારનું આ જે રૂપ છે જગન્નાથજીનું જે રૂપ છે, એનાથી શું સંદેશો છે તે લોકો સુધી પહોંચે છે? આ રીતના રૂપના દર્શન ભગવાને આપ્યા છે ત્યારે. બહુ સુંદર પ્રશ્ન કર્યો આપે કે ભગવાન કાષ્ઠ તમે જુઓ તો પાણીમાં તરે છે, તો કોનો આધાર જોઈએ? તો કે જે આપણને પણ તારે અને બીજાને પણ તારે, એનો આધાર જોઈએ. પાણી પાષાણ પાંદડા એ તરે છે પણ આપણને ઝીલી શકતા નથી. હા, પણ એક આ કાષ્ઠ એ પ્રભુત્વ છે. હા, એ કાષ્ઠ પહેલા જમાનામાં આપણે જોતા હતા કે લાકડાના જ પહેલા મકાનો હતા. હાલમાં પણ આપણે વિદેશોમાં જોઈએ તો ત્યાં કાષ્ઠ લાકડાના જ મકાનો છે. હા, તો એમાં આ આકૃતિ બનાવવામાં આવી છે ભગવાનની. તો એ આકાશવાણી થઈ આપણી બિલકુલ વાત સાચી છે કે આજથી લગભગ 800,000 વર્ષ પહેલા એ માધવરાયજીને આ સ્વરૂપના દર્શન દીધા. પણ હરિ અને હરનું મિલન તો આ જગન્નાથપુરીમાં આદિ અને અનાદિ કાળથી થયેલું છે. કારણ કે એ જગ્યા ઉપર હરિ પણ છે અને હર પણ છે. 4 ધામનું આ એક ધામ છે. અને મોટામાં મોટું મંદિરનો મહિમા કહેવામાં આવે છે. કારણ કે જ્યાં નાવાનો મહિમા હોય એને તીર્થ ક્ષેત્ર કહેવાય છે, જ્યાં નદીનો મહિમા હોય એને તીર્થ કહેવાય, પણ જ્યાં મંદિરનો મહિમા હોય એને ધામ કહેવામાં આવે છે. એટલે જગન્નાથપુરી ધામ છે. આ જગતનું નાથ જગન્નાથ મંદિરના દર્શન એ ધામ છે. એ ધામ કરવાથી શું મળે છે? તો કે મોક્ષ મળે છે. હા, એટલે અયોધ્યા, મથુરા, માયા, કાશી, કાંચી, અવંતિકા, પુરી, દ્વારકાવતી ચૈવ સપ્તે તે મોક્ષદાયિકા. આ મોક્ષદાયીની આ અષાઢી બીજ આ જગન્નાથજીનું મંદિર છે. અને આપે કીધું એ પ્રમાણે કે ભગવાનની આંખો વિશાળ છે, ભગવાનના હાથ નાના છે. આપે કીધું બિલકુલ વાત સાચી. હા, કારણ કે ભગવાન ત્યાં સ્થિર થઈ ગયા હતા. એ માધવરાયજી એમનો જે ભક્ત હતો, આકાશવાણી થઈ કે આમાં મારે બિરાજમાન થવું છે. હા, તો ત્યારે એ માધવરાયજી અંદર ભગવાનનું સ્વરૂપ એટલે કે મૂર્તિનો આકાર આપતા હતા એ કાષ્ઠમાંથી. તો આ રાજા ઇન્દ્રદ્યુમ્ન હતો, એને વિશ્વાસ ના આવ્યો કે આટલા બધા દિવસ સુધી અંદર શું કરતા હશે ખાધા પીધા વગર. તો એણે અચાનક જ દરવાજો ખોલી નાખ્યો. ત્યારે ભગવાનના અડધા હાથ નાના નાના જ બનાવેલા હતા, તો એ નાના નાના સ્વરૂપ થઈ ગયા. ભગવાનની આંખો મોટી થઈ ગઈ. હા, કારણ કે ભગવાને કીધું હતું કે કોઈ આવવું જોઈએ નહીં. માધવરાયજીએ કીધેલું હતું કે હું જ્યાં સુધી આ મૂર્તિની અંદર ભગવાનના પ્રાણ પ્રતિષ્ઠા કરતો હોઉં ત્યારે કોઈ અંદર આવવું જોઈએ નહીં. પણ આ રાજા ઇન્દ્રદ્યુમ્ન હતો, એ આવી ગયો. એટલા માટે ભગવાન ત્યાં સ્થિર થઈ ગયા. અને ભગવાનનું સ્વરૂપ એ સમયે જેવું હતું એવું જ સ્વરૂપ અત્યારે હાલમાં આપણે જોઈએ છીએ. અને એવા જ સ્વરૂપની પ્રાણ પ્રતિષ્ઠા દર 12 વર્ષે કરવામાં આવે છે. માટે ભગવાનના હાથ નાના છે. કારણ કે ભગવાનને કઈ હાથે કામ કરવાનું નથી. એમની પાસે તો કેટલા ભક્તજનો છે, કેટલી પટરાણીઓ છે. હા, એટલે ભગવાનને શું કામ છે? હાથથી માત્ર ને માત્ર વરદ હાથ છે એમના, નાના હાથ નથી. આમ એટલે આપણને નાના લાગે છે, એટલે વરદ હાથથી આશીર્વાદ આપતા હોય છે. ભગવાનની આંખો વિશાળ છે એટલે મોટી તમને જોવા મળે. એમાંય 3 કલર જોવા મળે છે. હા, કાળી બિંદી આપણે વચ્ચે, જેમ આપણે બધાને કાળો ભાગ હોય છે, ઉપર સફેદ ભાગ હોય છે, પણ એની ઉપર લાલ ભાગ આપણને હોતો નથી. એ લાલ ભાગ છે ને એ શક્તિ પ્રદર્શનનું પ્રતીક છે. પોતાનો ગુસ્સો, પોતાનું ધન, પોતાનો વૈભવ, પોતાની શક્તિ, પોતાનું બળ એ સામેવાળાને બતાવવાનું. આ રથયાત્રા એ પણ એક પ્રકારનું શક્તિ પ્રદર્શન છે. હા, એ શક્તિ પ્રદર્શન એ ભગવાને બલભદ્રજી સાથે, સુભદ્રાજી સાથે એના તો 5000 વર્ષથી શિવમભાઈ ઘણી બધી કથાઓ એટલી બધી આમાં થઈ ગઈ છે ને. તો એક નાનીકડી એવી પણ કથા છે કે મથુરામાં કંસને મારીને ભગવાનનો જય જયકાર થયો, જય જયકાર થયો. તો બધા એટલા બધા રાજી થઈ ગયા, એટલા બધા ખુશ થઈ ગયા કે ભગવાનને રથમાં બેસાડીને બહેન સુભદ્રાજી સાથે બલભદ્ર એ પોતાનું શક્તિ પ્રદર્શન કરવા, નગર યાત્રા કરવા ઠીક મથુરાથી લઈને એટલે ઉત્તર દિશાથી લઈને પૂર્વ દિશામાં આવ્યા હતા.
મથુરા આવ્યું ઉત્તરાખંડમાં, ઉત્તર દિશામાં, ઉત્તર પ્રદેશમાં આવ્યું. તો ઉત્તર દિશાથી લઈને પૂર્વ દિશામાં આ રથ ક્યાંય ઉભો રહેતો નથી. ભગવાનનો રથ એટલે ભગવાન પાસેથી આપણે એ શીખવાનું છે. ભગવાનના જીવનનું મૂલ્ય જ આ છે કે એક વખત ભગવાને ગોકુળ છોડ્યું, વૃંદાવન છોડ્યું, મથુરા છોડ્યું, પુરી છોડ્યું, દ્વારકા છોડ્યું, પછી ક્યાંય એમનો રથ પાછો વળ્યો નથી. એટલે આ રથ ક્યાંય ઉભો રહેતો નથી. આ તો આજે આપણે અષાઢી બીજ છે અને ભગવાનને એમના સ્થાનમાં આપણે બહુ પાલન ન કરી શકીએ, પણ જ્યારે ભગવાનની હયાતી હતી દ્વાપર યુગની અંદર, આજથી 5000 વર્ષ પહેલાની હું વાત કરું છું, ત્યારે ભગવાનનો રથ ક્યાંય ઉભો રહ્યો નથી. ભગવાન ક્યાંય પાછા પડ્યા નથી. કોઈ પણ કામ હોય, જાણે યુદ્ધનું કામ હોય, બોધ આપવાનું કામ હોય, બુદ્ધિત્વનું કામ હોય, રાસલીલાનું કામ હોય, કોઈ પણ કામ હોય, એમાં ભગવાન ક્યાંય પાછી પાની કરી નથી. ભગવાને ક્યાંય પીછેહટ કરી નથી. એટલે આ રથયાત્રાના દિવસે આપણે એ પણ શીખવાનું છે કે આપણે કરેલા મનના વિચારો, આપણું મન છે ને એ પણ એક રથ છે, તો આ મનરૂપી રથ ક્યાંય ઊભું રહેવું જોઈએ નહીં. સતત ચિંતનશીલ, સતત દોડતું રહેવું જોઈએ. ક્યારેય થાક ન લાગવો જોઈએ. એક વખત નિજ મંદિરમાંથી રથ નીકળે છે ને, પછી બધા ભક્તો ઓટોમેટિક એને ધક્કો મારતા મારતા રથને પહોંચાડી દે છે. અને અહીંયા તો આપણે એક જ દિવસ રથયાત્રા કરીએ છીએ, ત્યાં તો બીજથી લઈને એકાદશી એટલે કે 11 સુધી રથયાત્રા ચાલે છે. તો એ 11 સુધી રથયાત્રા ચાલે છે, 9 દિવસ સુધી. દાયરો તો 5 કિલોમીટરનો જ હોય છે, પણ એ પ્રદક્ષિણા કરતા હોય છે. એટલે પ્રદક્ષિણા કરતી વખતે બધા ભક્તો જો એક વખત પણ આપણને ભગવાનનું એ દોયડું જોવા મળી જાય, ત્યાં તો સુવર્ણના દોયડા હોય છે, સુવર્ણની સાવેણી હોય છે. એનાથી એવું કહેવાય છે કે નગરના રાજા કચરો વાળતા હોય છે. પણ અત્યારે તો એ બધા વિષયમાં હું વધારે જતો નથી. પણ ભગવાનનું આ સ્વરૂપ, ભગવાનનું આ સૌંદર્ય, પીતાંબરમ પીતવર્ણમ પીતગંધાનુલેપનમ પીતપુષ્પે પૂજ્યમાન નમામી જગતનાથ. એવા જગતનાથને પીળા પુષ્પ પ્રિય છે, પીતાંબર ધારી છે. એવા સ્વરૂપના દર્શનાથ હરતે ચિત્તમ. ભગવાનના દર્શન કરવાથી આપણું મન હરી લે છે. જેમ ગોપીઓના ભગવાને મન હર્યા છે, એવી રીતે એમના ભક્તો એટલે દૂર દૂરથી ખેંચાઈને રથયાત્રામાં જોડાવા આવે છે. આપણે અમદાવાદના આજુબાજુમાં તો કેટલાય ગામડાઓ છે રિંગ રોડની ફરતે. હા, તે બધા ગામડાઓમાંથી બધાને એક જ ઈચ્છા હોય છે કે એક વખત ભગવાનની ઝાંખી થઈ જાય, એક વખત આ રથયાત્રાના દર્શન થઈ જાય, થોડોક મગનો પ્રસાદ મળી જાય, થોડોક જાંબુડાનો પ્રસાદ મળી જાય, તો પણ ભગવાનના આ ધન્ય ધન્ય એ મન જીવાત્મા બની જાય છે. એટલે આવા દર્શનનું પુણ્યનો લાભ લેવો જોઈએ. આજ ઘડી રળિયામણી છે, આજનો દિવસ ખૂબ રળિયામણો છે. ભગવાન જગન્નાથજી પોતે પોતાના હવે નિજ મંદિરમાં જઈ રહ્યા છે. તો એ ભાવ સાથે ભગવાન જગન્નાથજીનો જય જયકાર કરજો, ભગવાનના નામ સ્મરણ કરજો, ભગવાનના ટીવીમાં બેઠા બેઠા પણ દર્શન કરજો. જી, એટલે ચોક્કસથી આપે જે રીતે વાત કરી કે ભગવાનનો રથ નીકળે છે, ત્યારબાદ નિજ મંદિર જ્યારે પરત ફરે છે, ત્યાં સુધીમાં કોઈ પણ આવે, ધારો કે ગરમી હોય કે ચોમાસુનો વરસાદ હોય, ક્યાંય પણ આ રથ રોકાતો નથી. અને એ જ જે તેની ગતિ હોય છે ચાલ્યા જ કરે છે, ચાલ્યા જ કરે છે. આપે જે ઉલ્લેખ કર્યો કે એમનો રથ આપણે જોયું છે કે જ્યાંથી પણ નીકળ્યો, મથુરાથી નીકળ્યો. આપણે અલગ અલગ ભૂમિની વાત કરીએ બાળપણથી લઈને જે મોટા થયા ત્યાં સુધીનું તેમની અલગ અલગ ભૂમિની આપણે વાત કરીએ તો અલગ અલગ જગ્યાએ તેઓ રહ્યા છે અને અલગ અલગ જગ્યાએ રહીને તેમના પગલાં પાડીને એ ભૂમિને તેમણે પાવન કરી છે. તો કઈ કઈ ભૂમિ એ છે કે તે અત્યારે આપણે ઉલ્લેખ કરવો જોઈએ? બાળપણ જન્મ થયો ત્યારબાદ તે ગયા મથુરા ગયા, ત્યારથી અલગ અલગ જેટલી પણ ભૂમિ પર તેઓ ગયા છે તે તમામ ભૂમિ. બિલકુલ, ભગવાનના મુખ્ય 4 ધામ બતાવવામાં આવે છે. ભગવાન વિષ્ણુ પરમાત્માના અવતાર શ્રી કૃષ્ણ છે. નારાયણના 24 અવતારો છે. એમાંનો એક આ અવતાર જે શ્રી કૃષ્ણ અવતાર છે એ પૂર્ણ પુરુષોત્તમ અવતાર માનવામાં આવે છે. તે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ મથુરાની જેલમાં થયો, ગોકુળમાં. ત્યાં એ રહ્યા નહીં, પછી ગોકુળમાં ગયા. 7 વર્ષ ને 52 દિવસ સુધી ભગવાન ગોકુળમાં રહ્યા છે. ગોકુળમાં માં યશોદાજી સાથે, નંદજી સાથે, ગોવાળિયાઓ સાથે ગાયો ચરાવી છે. એટલે એગ્રીકલ્ચરનું એક મોટું ઉદાહરણ આપ્યું છે ભગવાને. અને એ ગોકુળમાં રહીને સંગીત પ્રેમીઓને વાંસળીના સૂરના તાલે બાંધ્યા છે. નદીમાં ગોપીઓ નિર્વસ્ત્ર નાતી હતી, તો નદીનું અપમાન છે કે એમાં લઘુશંકા ન કરાય. સમુદ્રમાં આપણે સ્નાન કરતા હોઈએ, સરિતામાં નદીમાં સ્નાન કરતા હોઈએ, તે એને
પવિત્ર રાખવી જોઈએ. એટલે ભગવાન એટલા માટે ગોપીઓના વસ્ત્રહરણ પણ કર્યા છે. એટલે એ ગોપીઓને, એ ગોવાળિયાઓને સુધારવા માટે કે નદીને પવિત્રતા રાખજો. અત્યારે આપણે આ ગંગા સફાઈ, યમુના સફાઈની તો ચર્ચા આપણે અત્યારે કરીએ છીએ, પણ આજથી 5000 વર્ષ પહેલા પણ ભગવાન શ્રી કૃષ્ણએ જે આ વસ્ત્રહરણ લીલા આપણે કરી હતી, ભગવાન શ્રી કૃષ્ણએ એ એના માટે કરી હતી કે નિર્વસ્ત્ર ન નવાય. નિર્વસ્ત્ર તે સરિતાને, એ સમુદ્રને, એ આપણી ધરોહર છે, ત્યાં આપણે રહેવાનું છે, તો એને અપવિત્ર ન કરવા જોઈએ. એટલે ભગવાને ગોકુળમાં વાંસળી વગાડી છે. એ વાંસળીના સૂરના તાલે ભગવાન ગોપીઓને જે ગેલી કરે છે, એ બધી વાતો ભગવાને માત્ર 7 વર્ષ અને 52 દિવસ, એટલે ભગવાનની બાલ્યવસ્થામાં જ આવું તો બાળપણ બધાનું હોય. પછી ભગવાનનું સ્વરૂપ બદલાયું છે, પછી ભગવાનનું રૂપ બદલાયું છે, પછી ભગવાનનું મન, બુદ્ધિ, તેજ બધા, એટલે દરેક વખતે એનું સ્વરૂપ અલગ અલગ જોવા મળે છે. પછી ભગવાન ગોકુળ, મથુરા, વૃંદાવન, હસ્તિનાપુર આવ્યા છે, જેને અત્યારે હાલમાં ઇન્દ્રપ્રસ્થ દિલ્હી તરીકે ઓળખવામાં આવે છે. તો ભગવાન ત્યાં આગળ આવ્યા છે. અને ઇન્દ્રપ્રસ્થમાં ધૃતરાષ્ટ્ર, કૌરવો, પાંડવો બહુ સમજાવવાની કોશિશ કરી છે. યુદ્ધ બીજા નંબરની વસ્તુ, મહાભારત તો પછી થયું. પહેલા તો ભગવાન શ્રી કૃષ્ણએ સમાધાન જ કરાવ્યું છે. સમાધાન કરવાની બહુ જ કોશિશ કરી. એટલી બધી કોશિશ કરી, હું આ નિર્માણ ન્યૂઝના ચેનલના માધ્યમથી કહીશ કે બલરામજી દુર્યોધન સાથે આ સુભદ્રાના વિવાહ કરાવવાના હતા. જે આ રથમાં આપણે ભગવાન શ્રી કૃષ્ણ પાછળ જે બીજો રથ જોઈએ છીએ, એ સુભદ્રાજીનો, એના વિવાહ બલભદ્રજી દુર્યોધન સાથે કરવાનું કહેતા હતા. અને ભગવાન પણ તૈયાર થઈ ગયા હતા. પણ દુર્યોધન છે એ દુર્વિચાર હતો, અર્જુન છે એ સુવિચાર હતો. એટલે સુભદ્રાજીના વિવાહ દુર્યોધન સાથે નહીં, પણ અર્જુન સાથે કરાવ્યા છે. હા, એટલે ભગવાન પાસે તો, એ તો ભગવાન છે, એ તો એની તો કોઈ કલ્પના ન થઈ શકે. એટલે ભગવાન એક ગીતા પણ કહી શકે, એ વાંસળી પણ વગાડી શકે. ભગવાનનું સ્વરૂપ એવું છે તો કે ભગવાનના માથે શું છે, દરેક ભક્તજનોને ખબર હશે કે મોરપીંછ પાગ છે. હા, તે મોરપીંછમાં તમામ રંગો છે અને બધા રંગ એકબીજામાં મળી જાય છે. એવું જ ભગવાનનું સ્વરૂપ છે કે આવું એક જ સ્વરૂપ કે જેમાં બધા જ ગુણ હોય, લાલ ગુણ, લીલા ગુણ, ભૂરા ગુણ, તમામ પ્રકારના ગુણ જો કોઈનામાં હોય, પૂર્ણ પુરુષોત્તમ સર્વ ગુણ સંપન્ન જો કોઈ હોય, તો એ આ બાલમુકુંદ શ્રી કૃષ્ણ પરમાત્મા, જય જગન્નાથ, એ ભગવાન જગન્નાથ છે, એ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન નારાયણ છે. એટલા માટે મહાભારતના યુદ્ધ પછી પણ ભગવાન રાજ કરવા દ્વારિકામાં આવ્યા છે. દ્વારિકા નગરી આપણા ગુજરાતમાં આવેલી છે, એ પણ મોક્ષપુરી નગરી બતાવવામાં આવેલી છે. એના દર્શન કરવાથી પણ આ જગન્નાથજીના દર્શન કરવાનું ફળ મળે છે દ્વારિકામાં. હા, તેવા 4 ધામ છે. ભગવાન નારાયણના 4 ધામ બતાયા છે. પૂર્વ દિશામાં બદ્રીનાથ છે, હરિ અને હર સાથે રહે છે. બદ્રીનાથ અને કેદારનાથ એ પણ ભગવાન જગન્નાથજીનું સ્વરૂપ જ છે. ઉત્તરાખંડના ઋષિ મુનિઓએ સેવેલા છે. આદ્ય ગુરુ શંકરાચાર્યએ તેમની પ્રાણ પ્રતિષ્ઠા કરી છે, એમની સ્થાપના કરી છે. પછી ઉત્તર દિશામાં જે આપણે સાંભળ્યું કે બદ્રીનાથ, કેદારનાથ, પૂર્વ દિશામાં છે જગન્નાથજી પુરી, એ પૂર્વ કોણાર્ક મંદિર પણ ત્યાં આગળ આવ્યું. સૂર્યની પહેલી કિરણ પૂર્વમાં આવે, પૂર્વ સૂર્ય ઉગે એટલે સૂર્ય કોણાર્ક મંદિર પણ ત્યાં છે. લિંગરાજ મહાદેવ, હરિ અને હર, એ પણ ત્યાં છે. અને જગતના નાથ જગન્નાથ પુરી, એ ભગવાનનું સ્વરૂપ પૂર્વ દિશામાં છે. દક્ષિણે તુ રામેશ્વરમ, દક્ષિણમાં રામેશ્વરમ છે. હા, અને સાથે સાથે રંગનાથ પણ છે, એ પણ છે. અને આપણે પશ્ચિમ દિશામાં ગુજરાત આવેલું છે. પશ્ચિમ દિશામાં દક્ષિણ આવ્યું તમિલનાડુ, રામેશ્વર, અને આ પશ્ચિમ દિશામાં આપણે ગુજરાતની અંદર દ્વારિકા અને સોમનાથ છે. એટલે હરિ અને હર બંને સાથે છે. બહુ વધારે એનું ડિસ્ટન્સ નથી. પણ અત્યારે હરના વિષયમાં નહીં, હરિના વિષયની વાત કરીએ, જગન્નાથની વાત કરીએ, જગતના નાથની વાત કરીએ, તો એવું કહેવાય છે કે ભગવાન ધ્યાન કરે છે ઉત્તરાખંડમાં, એટલે કે બદ્રીનાથ સ્વરૂપે. ભગવાન સ્નાન કરે છે દક્ષિણમાં રામેશ્વરમાં, દરિયા કિનારે, હિન્દુ સરોવર એનું નામ છે. ત્યાં ભગવાન સ્નાન કરે છે. ભોજન કરે છે ભગવાન ઉડીસા જગન્નાથ મંદિરમાં, જગન્નાથપુરીમાં ભગવાન ભોજન કરે છે. એટલે તમે જોજો
ભક્તજનો અને વાલા દર્શક મિત્રો કે આ જગન્નાથજીનો જે પ્રસાદ છે ને, આવો પ્રસાદ આપણને ક્યાંય જોવા નહીં મળે. અને જે ભક્તજનો ત્યાં જગન્નાથપુરી મંદિરે ગયા હશે એ લોકોને તો ખબર જ હશે કે આવો પ્રસાદ ક્યાંય બની શકતો નથી. મહાભારતમાં જે યુદ્ધ થયું હતું એને પણ જમાડવાનું કામ, મહાભારતના યુદ્ધમાં કમસે કમ 20 લાખની અક્ષોહિણી સેના હતી, એ બધાને ભોજન કરાવવાનું કામ ઉડીપીના રાજા નરેશે જ કરેલું હતું. હા, તો આવો અદ્ભુત મહિમા, હા, એની પણ નાની કથા છે કે હું મારા દર્શક મિત્રોને કહેવા માંગીશ કે આ કઈ રીતે કર્યું. રોજ કેટલા મનુષ્ય મૃત્યુ પામે, કેટલા જાય છે અને કેટલું ભોજન બનાવવું. ત્યારે ભગવાન એને સંકેત, બોલતા નતા, ભગવાન કે નહીં, ભગવાન કોઈની જોડે વાત કરતા નથી, પણ એની આંખોમાં એના દર્શન કરીને મનુષ્યને એવો વિચાર આપી દે છે. તો એ જે રસોઈયા હતા ને, ભગવાન શ્રી કૃષ્ણને પહેલા આગલે દિવસે સિંગ આપવા જાય અને ગણીને જાય કે મેં આજે 50 સિંગ આપી છે. એમાંથી ભગવાન જેટલી ખાય સમજી લેવાનું એટલા 1000 સેનામાં સૈનિકો અચ્યુતમ કેશવમ થઈ ગયા છે, મૃત્યુ પામ્યા છે. એટલે બીજા દિવસે આ રસોઈયા રસોઈ એવી રીતે જ બનાવે. તો અત્યારે પણ જોવો તો ઉડિયાના લોકો રસોઈ બનાવવામાં બહુ હોશિયાર હોય છે. અને ત્યાં ભગવાનનો એવો મહિમા છે કે ત્યાં આગળ 7 ખંડ એટલે 8 સિત્તા 56 એટલે ભગવાનને 56 ભોગ પ્રિય છે. કારણ કે ભગવાન નારાયણ છે ને બહુ 8 પ્રહોર જમે છે, એને તો 2-2 કલાકે જમવા જોઈએ ભગવાનને તો. એટલે 8 પ્રહર ભગવાન જમતા હોય છે. તો આટલા બધા દિવસ ભગવાન પહેલા 15 દિવસ બીમાર પણ રહેતા હોય છે. તો એ 8 સિત્તા 56 8 મહિના બીમાર પડ્યા એટલે એનું હામટું ભોજન આપવું હોય તો કઈ રીતે આપવું? કારણ કે ગોવર્ધન પર્વત પણ ભગવાને ઉચક્યો હતો તો એ પણ 8 દિવસ હતું. તો આ કઈ રીતે પછી ભગવાનને, તો એ 56 ભોગ આપીએ તો એ ભગવાન 8 પ્રહરનું સાથે જમી લે છે. એટલા માટે ભગવાનને 56 ભોગ પણ પ્રિય છે. તો ભગવાન સ્નાન કરે છે, ઉત્તરાખંડમાં ધ્યાન ધરે છે, અહીંયા ભોજન કરે છે જગન્નાથપુરીમાં. એટલા માટે એમનું ભોજન અતિશય પ્રિય છે. એવું કહેવાય છે કે 7 માટીના કળશ મૂકવામાં આવે તો ઉપરના કળશમાં પહેલા જે ચાવલ પાકે છે, જે અક્ષત જેને પાયસ બલિદાન કહેવામાં આવે છે, પાયસ હોય છે, એ ખીર એ પહેલા એમાં બને છે. તો આવું અદ્ભુત રહસ્ય, રોમાંચિત કે જે વૈજ્ઞાનિકો પણ કલ્પના ન કરી શકે એવી આપણી આ ધરોહર, એવી આપણી આ સંસ્કૃતિ, સનાતન હિન્દુ સંસ્કૃતિનું. અને એ મંદિર તમે જોવો તો આપણને એમ લાગે કે આ મંદિર કોણે બનાવ્યું હશે, આટલા વર્ષો પહેલા આવી ટેકનોલોજી હશે કે નહીં. એ મંદિરને જોતા આપણને એવું લાગે કે આ કોઈ માણસે બનાવેલું નહીં હોય, આ સાક્ષાત ભગવાન નારાયણે બનાવેલું એવું મંદિરનું આર્કિટેક્ચર, એવી આપણી વાસ્તુકલા, એવી આપણી શિલ્પકલા. હા, આ શિલ્પકલા એટલે લાકડામાંથી મૂર્તિ બનાવી એટલે મિસ્ત્રી સુથારીઓને તો ગૌરવ લેવાની વાત થઈ ને, જેટલા સુથારી જેટલા કાર્પેન્ટરો છે. હા, તો આને આવું અદ્ભુત મંદિર જે જગન્નાથપુરીમાં આપણે, રામેશ્વરનું મંદિર તો એવડું મોટું છે, અંદર 25-30 હાથીઓ આંટા મારતા હોય. તો આવું મંદિર હજારો વર્ષો પહેલા કોણે બનાવ્યું હશે? હા, આ સમુદ્રના કિનારા કોણે બાંધ્યા હશે? હા, આ નદીઓમાં પાણી કોણ વહેતા હશે? આ વૃક્ષ કોણ ઉગાડતું હશે? વૃક્ષની અંદર ફળ કોણ આપતું હશે? આવા બધા પ્રશ્ન ભક્તોને થતા હોય છે અને ભક્તો ભગવાનને દર્શન કરીને આ પ્રશ્નનું સમાધાન લેતા હોય છે. એ ચોક્કસ, એટલે કે મહિમા આ દિવસનો ખૂબ જ અનેરો હોય છે, રથયાત્રાનો દિવસનો. અને તેમાં પણ ખાસ કરીને જગન્નાથપુરીમાં જે રથયાત્રા નીકળે છે તેની પણ વાત કરી. અને સાથે જ આપણે અમદાવાદમાં જે બીજી સૌથી મોટી રથયાત્રા આ નીકળે છે તેનો પણ મહિમા, અને જે 2 વર્ષ બાદ ભક્તો રાહ જોતા હતા તેનો અંત છે, તે તેમની રાહનો અંત આવ્યો છે. આગળ આપણે ચર્ચામાં જે જીવન મૂલ્યોની વાત કરી રહ્યા છીએ તો એક સવાલ એ પણ થાય છે હરિઓમ પ્રસાદ મહારાજજી કે જે રીતે 3 રથ નીકળે છે, બંને ભાઈઓની સાથે બહેન નીકળે છે. આપણે પટરાણીઓની વાત કરીએ તો શ્રી કૃષ્ણની પટરાણીઓ પણ હતી, પરંતુ તે આમાં સાથે નથી, માત્ર બહેનને લઈને નીકળ્યા છે. એટલે કે આ તમામ ફેમિલી છે, આપણા અત્યારના જે ફેમિલી છે તેમનામાં પણ એક પ્રકારનો મેસેજ જ જાય છે કે કોઈ પણ મતભેદ નથી. ભલે જે કૃષ્ણ છે તેમની આટલી બધી પટરાણી છે, 16,000 પટરાણીઓની આપણે વાત કરીએ છીએ, તેમણે એક પણ સવાલ નથી ઉઠાવ્યો કે અમને લઈને કેમ ન ગયા, બહેનને લઈને ગયા. આ એક એ વખતનું એક ફેમિલી બોન્ડિંગ જે રીતે કહી શકાય, કોઈ પણ મતભેદ વગરનું આ એક મેસેજ પણ અત્યારના જે ફેમિલી છે તમામ લોકો સાથે રહે છે કે પણ મતભેદ સર્જાતા હોય છે આવા સંબંધોમાં, તો એનો પણ મેસેજ જાય છે. બિલકુલ આપની વાત સાચી છે. મહાભારત આપણો ઇતિહાસ ગ્રંથ છે. જો એ દરેક જગ્યાએ સ્કૂલોમાં બધા જો વાંચતા હોય, ભણાવવામાં આવે
તો આ પ્રશ્નનો જવાબ એ મહાભારત ઇતિહાસ ગ્રંથમાંથી આપણને મળી જશે. આપે કીધું કે ભગવાન આ બહેનને કેમ લઈ જાય છે, ભાઈને કેમ રથયાત્રા નગર યાત્રા કરવા લઈ જાય છે, પત્નીઓને કેમ નથી લઈ જતા? હા, તો બહુ સુંદર પ્રશ્ન છે, જાણવા જેવો છે અને આ સમજવા જેવો છે. તો વાલા ભક્તજનો, દર્શક મિત્રો, મહાભારતના ઇતિહાસ ગ્રંથમાં એવું કહેવાય છે કે આ સુભદ્રાના બીજા લગ્ન હતા. અર્જુનની પહેલી પત્ની હતી દ્રૌપદી. દ્રૌપદી જે પાંચાલી જેને કહેવાય, એ આપણે અહીંયા અત્યારે એ વિષયમાં વધારે, અને બીજી પત્ની હતી આ સુભદ્રા. ત્યારે સુભદ્રાને અને અર્જુન વચ્ચે, દરેક બે માણા વચ્ચે, પતિ પત્ની વચ્ચે મતભેદ થોડા ઘણા રહ્યા કરે છે. તો એવી રીતે આમની સાથે મતભેદ થયો હશે. ત્યારે સુભદ્રાજી રીસાઈને ભગવાનના અહીંયા આગળ ભગવાન પાસે, એમના ભાઈ પાસે આવતા રહ્યા છે. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ નગર બતાવવા માટે, જો મારે પણ પત્નીઓ છે છતાં પણ હું એમના અધીન રહું છું, એમને સાથે મળીને રહું છું. આ મારું આ નગર છે, આ મારી આટલી આ રાજ્યની સીમા છે, એમાં બધા પણ સાથે સંપીને રહે છે, તો તમને શું વાંધો છે? એટલે એ દર્શન કરાવવા માટે, એ અનુભૂતિ કરાવવા માટે પણ ભગવાને આ એને નગર યાત્રા કરવા માટે લઈ ગયા છે. અને બીજી કથા એ પણ જોવા મળે છે કે બેનની સુરક્ષા તો ભાઈએ કરવી જ જોઈએ. હા, એટલા માટે યેન બધો બલિ રાજા દાનવેન્દ્રો મહાબલ તેન ત્વામિ બદ્ધામિ રક્ષે માચલ માચલ. કારણ કે ભગવાન નારાયણ તો બંધાઈ ગયા હતા, બલિ રાજાએ તેમને બાંધી દીધા હતા. તો લક્ષ્મીજીનો જે અવતાર જે સુભદ્રા છે, હા, કારણ કે ભગવાનના આમાં ભગિની સ્વરૂપે આયા, એટલે શાંતિ સ્વરૂપે આયા છે. તો એ શાંતિ સ્વરૂપે આયા એટલા માટે ભગવાન શ્રી કૃષ્ણ આગળ ચાલે છે. કારણ કે દર્શન પહેલા જોઈએ, પછી શું મળે? તો કે શાંતિ મળે. અને પછી શું મળે? તો કે બળ મળે. પહેલા તો ભગવાનના દર્શન, ભક્તિ તો પહેલા કરવી જોઈએ ને. એટલે પહેલા ભગવાનનો રથ આગળ ચાલે છે, પછી સુભદ્રાજીનો રથ છે, ને પછી પાછળ બળભદ્રજીનો રથ છે. અને નારી તું નારાયણી નર એવમ નારાયણ, આ ઉપનિષદની કથા છે. વેદાંતમાં કીધું છે, ઉપનિષદમાં કીધું છે કે નારી એ નારાયણી છે. હા, એ નારી નારાયણી છે, એ પુરુષ કરતા પણ આગળ વધે એમ છે. એટલા માટે એની રક્ષા, એની પવિત્રતા અતિશય જરૂરી છે. એની પવિત્રતા ભંગ ન થવી જોઈએ. એટલા માટે એની બેનની પવિત્રતા ભંગ ન થાય, સુભદ્રાજીની પવિત્રતા ભંગ ન થાય, એનું છૂટું ન થાય અર્જુન સાથે. એટલા માટે પણ એને સમજાવવા માટે આ નગર યાત્રા એ કાઢવામાં આવી છે. આ ઉપનિષદની પણ આ કથા છે. અને બલભદ્ર સુભદ્રાભ્યામ જગન્નાથાય તે નમઃ, એવા ભગવાનના જગન્નાથજી આ રથયાત્રા લઈને જ્યારે એવું કીધું છે કે 9 દિવસ સુધી એમનો રથ ચાલ્યો હતો. અત્યારે હાલમાં પણ 9 દિવસ સુધી તો ત્યાં ચાલે છે. એ 9 એ પૂર્ણાંક શબ્દ છે. પૂર્ણ યાત્રા કરવી હોય, પૂર્ણ ફલ જોઈતું હોય અને પૂર્ણ પુરુષોત્તમ થવું હોય તો 9 આંકડો મોટામાં મોટો છે. 9નો આંકડો, એનાથી મોટો કોઈ આંકડો નથી. એની આગળ 1 2 4 5 6 લગાવી શકાય, પાછળ લગાવી શકાય, પણ 9 થી મોટો કોઈ અંક નથી. એટલે પૂર્ણ અંક છે. એટલે 9 દિવસ 11 સુધી બધા ભક્તજનોએ 9 દિવસના નકોડા ઉપવાસ કર્યા છે. જ્યાં સુધી ભગવાનના આ ભાઈ બહેન વચ્ચે સમાધાન ન થઈ જાય, ત્યાં સુધી બધા ભક્તજનોએ પણ નકોડા ઉપવાસ કર્યા છે. કારણ કે મેં કીધું ને કે એક બલભદ્રજી દુર્યોધન સાથે વિવાહ કરવાનું કહેતા હતા. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણને ને બલભદ્રજી વચ્ચે પણ નાનો એવો વિવાદ થયો હતો કે ના, હું મારી બેન છે, ઓલો કે ના મારી પણ બેન છે, તું કહીશ એમ નહીં, મારી બેન છે, હું કહીશ ત્યાં વિવાહ કરાઈશ. તો કારણ કે દુર્યોધન છે એ બલભદ્રજીનો ચેલો હતો, શિષ્ય હતો. એટલે બળદેવજી હતા, તાઉજી, એને એમ હતું કે ભાઈ હું તો મારા શિષ્ય સાથે જ મારી બેન દીકરીના વિવાહ કરાવીશ. પણ ભગવાન શ્રી કૃષ્ણ સમજેલા હતા કે દુર્યોધન છે, દુર્વિચાર છે, એની સાથે વિવાહ ન થવા દેવાય. એટલે આ યુદ્ધનું સમાધાન પણ કરવા માટે કે યુદ્ધ ન થાય, આ બધી બચી જાય, તો આવું અદ્ભુત વિચાર, આવો સુંદર વિચાર કોઈ અવતારી પુરુષ હોય ને એને જ આવે. એટલે ભગવાન શ્રી કૃષ્ણને ભગવાન જગન્નાથનો અવતાર માન્યા, ભગવાન નારાયણનો અવતાર માનવામાં આવે છે. જી ચોક્કસથી. તો જે રીતે આપણે વાત કરી, સુભદ્રાજીની વાત કરી, અત્યારે આ જે પ્રસંગ છે, જે ક્રમ છે, તેમાંથી પણ આપણે તો સૌએ કંઈક ને કંઈક શીખવા જેવું છે. આપણા જીવનમાં આ મૂલ્યો છે તે ચોક્કસથી ઉતારવા જરૂરી છે. ભગવાનનું જે રીતનું જીવન રહ્યું છે આચાર્યજી,
તેમાંથી પણ આપણે શીખવા જેવું છે. કારણ કે ભગવાનની આપણે વાત કરીએ શ્રી કૃષ્ણના જન્મથી લઈને જે અંત સમય હતો ત્યાં સુધીમાં એમને ખૂબ જ દુઃખ છે તે પણ એમને મળ્યા છે, કે જેમના ગમતા જે લોકો હતા તે પણ તેમનાથી એમને વિખૂટા પડવું પડ્યું હતું. છતાં પણ એમના જે મુખ પર એક સ્મિત હંમેશા રહેતું હતું, અને સ્મિત આપણને પણ કંઈક કહી જાય છે. ગમે તેવી મુશ્કેલીઓ આવે છે તો આપણે સ્મિત કરતાં કરતાં તેને જો કરીએ છીએ, તેની સામે પડીએ તો કોઈ પણ મુશ્કેલી હોય તો તેને આસાન બની જતી હોય છે. તો આમનું આ સમગ્ર જીવન છે તેના પરથી શું શીખવા જેવું છે? બિલકુલ સાચી વાત છે. એના પરથી એક નાનકડી કહેવત છે, હિન્દીમાં છે કે કૃષ્ણ કભી રોવે નહીં ઓર જીસસ કભી હસે નહીં. ઈસુ ભગવાન જીસસની મૂર્તિ તમે ક્યાંય હસતી નહીં જોઈ હોય. અત્યારે એ વિષયમાં વધારે જવું નથી, પણ કૃષ્ણ ભગવાનને આપણે રોતા જોઈએ તો આપણને હસવું આવે, એવું એમનું અદ્ભુત સ્વરૂપ છે. એટલે કે કૃષ્ણ કભી રોવે નહીં, જીસસ કભી હસે નહીં. આ એક નાનો સ્લોગન હતો, તમે પ્રશ્ન કર્યો એટલે મને યાદ આવી ગયો. તો એવું કીધું છે કે ભગવાન શ્રી કૃષ્ણ છે ને અનુરાગી છે. એક રાગી હોય, કોઈ વૈરાગી હોય, પણ ભગવાન નારાયણ શ્રી કૃષ્ણ પરમાત્મા અનુરાગી છે. રાગ દ્વેષ દુર્યોધનને છે, એટલે એને બધું રાજ્ય જોઈએ છે, એને આખું સમસ્ત ભારત ભૂમિ, એનું આખું આ અખંડ જોઈએ છે. અને ઓલો વૈરાગી છે, અર્જુન છે વૈરાગી છે, એને કશું જોઈતું નથી. પણ ભગવાન શ્રી કૃષ્ણ અનુરાગી છે. એક છે દુર્વિચાર છે, એક છે સુવિચાર છે. દુર્યોધન દુર્વિચાર છે, અર્જુન છે સુવિચાર છે, ખૂબ વિચારશીલ છે, અને ભગવાન છે નિર્વિચાર છે. તો આમાંથી આપણે પસંદ કરવાનું છે કે આપણે રાગી થવું, વૈરાગી થવું કે અનુરાગી થવું. આપણે દુર્વિચાર થવું, સુવિચાર થવું કે નિર્વિચાર થવું, એ આપણે ભગવાન શ્રી કૃષ્ણ પાસેથી શીખવા જેવું છે. એટલે ભગવાન કરે છે એવું ન કરાય. ભગવાન જેવું જીવન જીવ્યા એવું આપણે જીવન જીવવાનું હોય. ભગવાન ક્યાંય ઊભા નથી રહ્યા, ભગવાન ક્યાંય પાછું વાળીને જોયું નથી. ભગવાન શ્રી કૃષ્ણએ બધી જગ્યાએ અખંડ બે પગે ઊભા રહ્યા છે. સમય આવે તો સુદર્શન ચક્ર પણ લીધું છે, સમય આવે તો વાંસળી પણ વગાડી છે, સમય આવે તો એક સારથી પણ, એક ડ્રાઈવર પણ બન્યા છે. ભગવાન સારથી પણ બન્યા છે. એટલે કોઈ એવો રોલ નથી કે જે એમણે ના ભજવ્યો હોય. જીવનમાં નાના મોટા પડાવ બધાને, દુઃખ હાનિ આદિ વ્યાધિ ઉપાધિ ભગવાનના અવતાર શ્રી કૃષ્ણ ભગવાનને, જગન્નાથને પણ આવી હતી. એ પણ બીમાર પડે છે. આ 15 દિવસ ભગવાન, જ્યારે આપણે આજે રથયાત્રા કાઢીએ તો આજથી 15 દિવસ પહેલા ભગવાન બીમાર, કારણ કે ભગવાનને જલાભિષેક કરવામાં આવે, પયાદી અભિષેક કરવામાં આવે છે. એ અભિષેક કરવામાં આવે એટલે ભગવાન એવું કહે છે, ભગવાન થોડુંક બુખાર એટલે કાષ્ટ હોય થોડુંક એ થઈ જાય, એટલે ભગવાનને એવું માને છે કે ભગવાનનું તો સદેહ છે. કારણ કે પુરીમાં ભગવાન સદેહે બિરાજમાન થયા છે. એટલે ઘણા વૈષ્ણવો હોય છે, એ લોકો લાલાને સાથે લઈને ફરતા હોય છે. બાલ સ્વરૂપ હોય તો એને ચા પીવડાવે, ચા પીતા હોય તો પાણી પીવડાવે, દૂધ મિશ્રી, દાંતણ પણ કરાવે સવારમાં, પાછા સાંજે ઓઢાળે ખરા, શિયાળો આવે તો પાછું સ્વેટરે પહેરાવે. એટલે એવી જ રીતે ભગવાન પાસે પોતાના ભક્તો, ભગતના વશમાં જેમ ભગવાન હોય છે, ભગત વિના ભગવાનનું કોઈ અસ્તિત્વ નથી. માટે ભગવાન આ 15 દિવસ બીમાર પડે છે, એટલે એને નીલોત્પલ નામનો ઉત્સવ એવો કહેવામાં આવે છે. એ ત્યારે એ 15 દિવસ બધા જ લોકો ભગવાન માટે કંઈક ઔષધિઓ લઈ જતા હોય છે. એટલે લીમડાનું દાંતણ લઈ જાય ભગવાનને, એટલે એનાથી મોટામાં મોટી ઔષધિ છે. તો એવા આયુર્વેદિક ઔષધિઓ એ પણ આ 15 દિવસ ભગવાનને લેપ, ચંદનનો લેપ કરતા હોય છે ભગવાનને આખા શરીરે. તો એવું કહેવાય છે કે જો ભગવાન પણ સદેહે બિરાજમાન થતા હોય તો જેવી જેવી આપણને જેટલા દુઃખ પડે છે એટલા ભગવાન અવતારને પણ પડતા હોય છે. કારણ કે એમણે પૃથ્વી ઉપર જન્મ લીધો. જન્મ લીધો એટલે આધિ વ્યાધિ ઉપાધિ તો બધાને આવવાની જ છે. પણ એ આધિ વ્યાધિ ઉપાધિમાં કોણ તટસ્થ રહે છે, કોણ મક્કમ રહે છે, કોણ લીડર બને છે? ભગવાન લીડર બન્યા છે. બધા રાજ્યના રાજાઓને આવરી લીધા છે, કોઈ બાકી નથી રહ્યું. અને બધા જ એમને જ્યાં સુધી ભગવાન ન માને ત્યાં સુધી એમણે તપ કર્યું છે, ત્યાં સુધી ભગવાન શ્રી કૃષ્ણએ તપસ્યા કરી છે. એવી અદ્ભુત લીલા ભગવાન શ્રી કૃષ્ણની કે જે કહેતાય પાર ન પામે. એના પર તો આખું મહાભાગવત, મહાભારત, પુરાણોની રચના કરવામાં આવી છે. તો ભગવાન શ્રી કૃષ્ણ પાસેથી આપણે એ શીખવાનું છે કે જો સમય આવે તો સુદર્શન ચક્ર પણ લઈ લેવું જોઈએ, અને સમય આવે તો સારથી પણ બની જવું જોઈએ. જો સમય હોય આપણો, સમય બલવાન હે નહીં પુરુષ બલવાન,
કાબે અર્જુન માર્યો વહી ધનુષ વહી બાણ. હા, એટલે આટલો મોટો ધનુર્ધારી અર્જુન હતો તો એક આદિવાસીના હાથે તેનું મૃત્યુ થયું કે જેને કોઈ દિવસ તીર નહોતું ચલાવ્યું, જેણે ક્યાંય કોઈ દિવસ યુદ્ધ નહોતું કર્યું. એટલે સમય સમય બલવાન હે. માટે ભગવાન જગન્નાથજીની આજે રથયાત્રાના દિવસે આપણે બધાએ સંકલ્પ લેવાનો છે. આજે આપણે બધાએ ભગવાનને પ્રાર્થના કરવાની છે કે પ્રભુ અમને એટલી બધી શક્તિ આપજો, હમકો ઇતની શક્તિ દો કે બધી જગ્યાએ અમારો જય જયકાર થાય, બધી જગ્યાએ અમારો વિજય થાય, બધી જગ્યાએથી અમને માન સન્માન મળે. આધિ વ્યાધિ ઉપાધિ કોઈ નાના મોટા આવા દુઃખ આવે ને તો અમને સહન કરવાની હે પ્રભુ શક્તિ આપજે. ભગવાને પણ ખૂબ જ દુઃખ સહન કર્યા છે. માતા છૂટી ગઈ, જેવો જન્મ થયો એવું તરત જ માતાથી દૂર રહેવું પડ્યું. પિતા છૂટી ગયા, ગામ ગોવાળિયો ગોવાળિયાઓ ગોપીઓ ગોકુળિયું ગામ પણ છૂટી ગયું. જ્યાં રહ્યા ભગવાન, જ્યાં મોટા થયા એ ઘર પણ છૂટી ગયું. પછી દ્વારકામાં આયા રાજ કરવા માટે. ત્યાર તો ભગવાનની ઉંમર 50 વર્ષની હતી. જ્યારે ભગવાન બધું ઉત્તર પ્રદેશ છોડીને જ્યારે ગુજરાતમાં આયા ભગવાન, ત્યારે ભગવાનની ઉંમર 50 વર્ષ હતી. મહાભારત જ્યારે પૂરું થઈ ગયું હતું ત્યારે એ રૂકમણી સાથે ભગવાન દ્વારિકામાં બિરાજમાન થયા હતા. એટલે દ્વારિકામાં ભગવાનનું મંદિર નહોતું, રૂકમણીજીનું મંદિર છે દ્વારિકામાં. ભગવાન અહીંયા આગળ પછી આયા, રૂક્ષ્મણીજી સાથે ભગવાન દ્વારિકામાં બિરાજમાન હતા. હા, અને એ જ મંદિર ભગવાન શ્રી કૃષ્ણનું એને દ્વારિકાધીશ તરીકે ઓળખવામાં આવે છે. હા, એટલા જ માટે આજે અષાઢી બીજના દિવસે જય જગન્નાથ સાથે લોકો દ્વારિકાધીશ કી જય, રાજા રણછોડ કી જય પણ બોલાવતા હોય છે. કારણ કે ભગવાનના 1000 નામ છે. હરિ તારા નામ છે 1000, કયા નામે લખવી કંકોતરી. વિષ્ણુ સહસ્ર, વિષ્ણુ ભગવાનના 1000 નામ છે. વિશ્વમ વિષ્ણુ વષટકારો ભૂત ભવ્ય ભવત પ્રભો ભૂતકૃત ભૂતભૃત ભાવો ભૂતાત્મા ભૂત ભાવન. આજના દિવસે જે કોઈ વિષ્ણુ સહસ્રનો પાઠ કરે છે એના ઉપર ભગવાન જગતના નાથની કૃપા થાય છે. અને જેના ઉપર જગતના નાથની કૃપા થાય તો આખા જગતમાં કોઈ એનો વાળ વાંકો કરી શકતું નથી. એટલા માટે જ મંત્રીઓ, હા, આ વડાપ્રધાનો અને બધા લોકો ભગવાનના મંદિરે અહીંયા કચરો વાળવા માટે જતા હોય છે. હા, કારણ કે આ તો જગતનો નાથ છે. હા, એ ભગવાન જો એ દ્રષ્ટિ આપણા ઉપર કરે એટલે ભગવાનની આંખો મોટી છે. જો એક વખત ભગવાનની દ્રષ્ટિ મારા ઉપર પડી ગઈ પછી ખબર છે કે મારું કલ્યાણ થઈ જશે, મારો આ જન્મ સુધરી જશે. એટલા માટે ભગવાનના ભક્તોના રથયાત્રામાં લોકો રથના દર્શન કરવા, ભગવાનના દર્શન કરવા જોડાતા હોય છે. એટલે ભગવાન પાસેથી એમના જીવનના મૂલ્યથી, એમના જીવન ચરિત્ર પરથી આપણે એ શીખવાનું છે કે ક્યાંય અટકવાનું નથી, ક્યાંય ઊભું રહેવાનું નથી. ક્યાંય પણ કંઈ પણ નાનું નાનું દુઃખ આવે આપણને તો આપણા દુઃખ તો હાવ નાના નાના જ કહેવાય છે ને. એટલે ગમે એવું આવું નાનું નાનું દુઃખ આવે ને, ભગવાન નામનું સ્મરણ કરવું અને એ દુઃખમાંથી જલ્દી બહાર નીકળી જવાય. કેમ બહાર નીકળી જવાય એ રસ્તો પણ તમને ભગવાન જ આપશે. ન જાને કિસ રૂપ મેં નારાયણ મિલ જાય. કોઈ પણ સ્વરૂપે ભગવાન નારાયણ જગન્નાથ કોઈ પણ સ્વરૂપે તમારી પાસે આવશે. એ કોઈનું પણ સ્વરૂપ હોઈ શકે. કોઈ વાણિયાનું રૂપ હોઈ શકે, કોઈ બ્રાહ્મણનું રૂપ હોઈ શકે, કોઈ ક્ષત્રિયનું રૂપ હોઈ શકે, કોઈ પોલીસનું રૂપ હોઈ શકે. કોઈ પણ સ્વરૂપે એ આવીને ભગવાન તમને એ દુઃખમાંથી, એ આધિ વ્યાધિ ઉપાધિમાંથી બહાર કાઢશે. પણ સાચો ભાવ હોય, સાચું મન હોય, સાચું હૃદય હોય. ગોવર્ધન લીલા ભગવાનની આપ સૌ દર્શક મિત્રો જાણી, કારણ કોઈને ખબર ન હતી કે આ આટલો બધો ધોધમાર વરસાદ પડવાનો છે, આ બધું નુકસાન થશે. હા, પણ ભગવાન શ્રી કૃષ્ણ એ તો ભગવાન હતા, એમને તો ખબર હતી. છતાં પણ એમણે રોક્યું નહીં. કારણ કે અમુક વાતો ખબર હોય છતાં પણ રોકવી ન જોઈએ. એટલે ભગવાને રોકી નથી. એની પાછળનું કારણ એ છે ઇન્દ્ર ભગવાનનું. ઇન્દ્ર, હા, બિલકુલ બિલકુલ આપણે કથા સાંભળી છે. તો એ ભગવાને એ ગોવર્ધન લીલામાં ભગવાને કીધું કે તમે એની પૂજા કરો. તમે પથ્થરની પૂજા કરતા નથી, પહાડની વૃક્ષ વાવતા નથી, તો પછી આવું હોનારત જ આવવાનું છે ને. હા, એટલે ભગવાને બોધ આપવા માટે એને કીધું વાંધો નહીં ઇન્દ્ર મહારાજ તમે વરસો કે પછી હું છું, આ લોકોને જ્ઞાન આપવા માટે. એટલે ત્યારે ભગવાને આ જ્ઞાન આપ્યું કે તમે પ્રકૃતિની પૂજા કરો. હા, એ અત્યારે બહુ જરૂરી છે. આટલું બધું વાતાવરણમાં તમે જુઓ કેટલું બધું પોલ્યુશન થઈ રહ્યું છે. તો એ જ વાત આ મહાભારતની આ વાત આપણે. અને બીજું કે આ જગન્નાથજીના મંદિરમાં આપણે રથયાત્રા નીકળીએ ને
તો અષાઢ મહિનો છે. અષાઢ મહિનામાં વાવણી ચાલતી હોય. ખેડૂતો, કચ્છીઓનું નવું વર્ષ કહેવામાં આવે છે. અને ઉત્કલ પ્રદેશનું પણ નવું વર્ષ આજના દિવસથી આરંભ થાય છે. તો એ કલિંગ દેશનું નવું વર્ષ, ઉત્કલ પ્રદેશનું આજે નવું વર્ષનો પ્રારંભ થાય છે. તો ત્યારે વરસાદ હોય ને, એવું એક કહેવત છે, એ પણ શિવમભાઈ આપે અને દર્શક મિત્રોએ સાંભળી હશે કે અષાઢી બીજ રથયાત્રાના દિવસે તો વરસાદ પડે અને પડે જ છે. આજે પણ અમી છાંટણા ભગવાને આપ્યા. હા, એટલે ત્યારે ભગવાન શું કરતા હોય છે કે દાણા વાવવા જતા હોય છે. આ સુભદ્રાજી સાથે ખેતી શીખવાડવા માટે જતા હતા. હા, બલભદ્ર, કારણ કે બલભદ્ર શું છે, એમની હાથમાં હળ છે. હા, તો એ બલભદ્ર સુભદ્રાજીને ખેતી શીખવાડે છે. એટલે જાંબુડ આમ જ્યાં ત્યાં આપણે નાખીએ ને, ખાઈને કદાચ ઉગી જાય, ભગવાનનું નામ લઈએ તો કદાચ ઉગી જાય. હા, એટલે ભગવાને પાછું એ શીખવાડ વાવણી કરતા. કારણ કે પહેલા જમાનામાં શું હતું કે જ્યાં જે વસ્તુ ઉગે ત્યાં જ લોકો રહેતા હતા. એટલા માટે આ રથયાત્રા પર તો અદ્ભુત, એમ દિવસો ઓછા પડે, કલાકો ઓછા પડે, એટલા બધા શબ્દો છે. પણ ભગવાન જગન્નાથજીના દર્શનથી તમામ પ્રકારના પુણ્ય આપણને પ્રાપ્ત થાય છે. ભગવાન હરિ કેવલ દર્શન, અલંકાર પ્રિય વિષ્ણુ, ભગવાન નારાયણ એવા જગન્નાથના દર્શન કરવાથી દરેકની મનોકામના પૂર્ણ થાય છે. જી ચોક્કસથી. તો અત્યારે આપણે ચર્ચા કરી રહ્યા છીએ તેમના જીવન મૂલ્યોની, અલગ અલગ આપણે તેમના કયા પ્રસંગો છે તેને પણ યાદ કરી રહ્યા છીએ. અને હાલ જે રીતે રથયાત્રાની આપણે વાત કરી રહ્યા છીએ, તો રથ પહોંચ્યા છે ત્યાં જે આપણા ગૃહ રાજ્ય પ્રધાન છે હર્ષ સંઘવી, તે પણ અહીંયા ઉપસ્થિત થયા છે, ભગવાનના જે દર્શન કરવા માટે ઉપસ્થિત થયા છે. આપણે આગળ વધીએ, આપણી ચર્ચામાં આપણે આગળ વધીએ. જે રીતે આપણે વાત કરી કે ભગવાનના સારથી બન્યા છે, અલગ અલગ રોલ તેમણે નિભાવ્યો છે, અને સાથે જ એક ભગવાન થઈને તેમને આ રીતે નીકળવાની કોઈ જરૂર નથી. કારણ કે ભગવાન પાસે ભક્તો આવે છે, અને અત્યારે ભગવાન જ્યારે સામે ચાલીને દર્શન કરવા નીકળ્યા છે, ત્યારે એ પણ એક સંદેશો છે કે કોઈએ પણ પોતાને કંઈ એટલું મોટું ન માનવું જોઈએ, અને હંમેશા જેટલા આપણે ડાઉન ટુ અર્થ, આપણે અત્યારના ભાષામાં આપણે કહીએ તો તે રીતના રહેવું જોઈએ. હા, બિલકુલ સાચી વાત છે કે ભગવાનના દર્શન આપવા માટે બહાર કેમ આવ્યા? આ પ્રશ્ન આપને થયો, બહુ સુંદર પ્રશ્ન છે. ઘણા લોકોને લીધે તો ભગવાન, અમે તો બધા મંદિરે જઈએ જ છીએ, તો ભગવાન કેમ આ વખતે નગર યાત્રા કરવા બહાર આવ્યા, મંદિર, નિજ મંદિર, પોતાનું ઘર છોડીને? તો એની પાછળની પણ એક કથા છે. ભગવાનની મુખ્ય પટરાણીઓ તો 8 જ પટરાણી હતી, અષ્ટપટરાણી હતી. ભગવાન એમની સાથે જ રહેતા હતા. બીજી બધી પટરાણીઓ હતી ખરી, પણ એ બધી ગણિકાઓ, જે ભગવાન યુદ્ધમાં જે હણાયા હોય, જેના પતિ મરી ગયા હોય, જેને માતા પિતા કોઈ હોય નહીં, તો ભગવાને એને નામ આપ્યું કે આજથી તમે પણ મારી પત્નીઓ. તો એવી પત્નીઓ ભગવાનની 16,008 હતી, 16,108 હતી. તો એ લોકોને એવું લાગતું હતું કે ભગવાન તો મારી જોડે આવતા જ નથી, ભગવાન તો મારી જોડે રહેતા જ નથી. ખાલી અમને નામ આપી દીધું કે અમે એમની પટરાણી, અમે એમની પટરાણી, પણ ભગવાન તો અમારી જોડે રહેતા નથી. એટલે આ વાત ધીમે ધીમે કરતા કરતા, કારણ કે ભગતના હૃદયમાં ભગવાન બિરાજમાન છે, એટલે ભગવાને વાત સાંભળી લીધી. કીડીની વાત હોય ને તો એ પણ ભગવાન સાંભળી લે છે. તો મનુષ્યના મનમાં વિચાર કરેલો હોય ને એ પણ ભગવાન સાંભળી લે છે. સાધુ વાણિયાની પણ કથા છે. હા, સત્યનારાયણની કથામાં પણ આવે છે. સત્યનારાયણ પણ એ ભગવાન જગન્નાથજીનું સ્વરૂપ છે કે સાધુ વાણિયો મનમાં બોલ્યો હતો, તોય ભગવાને સાંભળી લીધું કે મારે નિસંતાન છું, મારે કોઈ સંતાન થાય. તો મનમાં બોલેલું પણ જો ભગવાન સાંભળી લેતા હોય, તો એવી રીતે આ પટરાણીઓ વિચાર કરતી હતી કે અમને તો ખાલી ભગવાનના દર્શન થાય છે, ભગવાન અમારી જોડે આવતા નથી. એટલે આ વાત જ્યારે ભગવાન સુધી પહોંચી, એટલે ત્યારે ભગવાનને એમ થયું કે મારે નહીં ઊંચ, નહીં નીચ, નહીં કોઈ ભેદ, નહીં કોઈ ભેદભાવ. એટલા માટે કોઈ ભેદભાવ વગર આજે પણ અમદાવાદમાં આપણે શાંતિના સંદેશ માટે કબૂતર ઉડાડવામાં આવ્યા છે. એટલે કોઈ ભેદભાવ નહીં એમની સાથે, ભક્ત સાથે કોઈ ભેદભાવ હોતો નથી. એટલા માટે આ સનાતન સંસ્કૃતિ આપણી છે, બધાને આવરી લેવાના, એ જ આપણી આ હિન્દુ સનાતન સંસ્કૃતિ છે. એટલે એ બધાને પણ દર્શન આપવા માટે ભગવાન નગર યાત્રા, બધાને દર્શન આપવા માટે. અને એટલા માટે ભગવાનની આંખ છે કે મોટી મોટી આંખે ભગવાન બધા ભક્તોને જુએ છે. અને હવે પહેલા કેવું હતું, હવે કેવું છે, પહેલા અમદાવાદ કેવું હતું, અત્યારે કેવું છે, હા, એ જોવા માટે. અને હવે કેટલા ભક્તો વધ્યા છે, હા, એ જોવા માટે ભગવાન નગર યાત્રા કરે છે. અને ખાસ તો જે એના પરમ ભક્તો કોણ છે, તો કે જે સુરદાસજી છે, જે દિવ્યાંગ લોકો છે, એ તો મંદિરમાં આવી શકવાના નથી. તો એવા લોકોને દર્શન આપવા માટે એના ઘરે જાય છે. કુબજાની કૈડ સીધી કરી નાખી હતી, એ તો વિકલાંગ દિવ્યાંગ હતી. હા, તો આ પણ એક ભાગવતની કથા છે.
તો એ કુબ્જાની ભગવાને કરોડ જે સીધી કરી નાખી હતી. આવી રીતે જ્યારે એમનો રથ નગર યાત્રા કરવા નીકળ્યા ત્યારે એક જે હતી એ કુબ્જા એ આવી રીતે કેળે હાથ દઈને ચાલતી હતી. તો ભગવાન રથમાંથી નીચે ઉતર્યા અને ધીમે રહીને ખાલી આમ ચંદનનું માલિશ કરીને આમ જોરથી આમ ટચાક્યો બોલાયો, ત્યાં તો કુબ્જાની કરોડ સીધી થઈ ગઈ છે. તો આવા પોતાના અવતારી પુરુષના ચમત્કાર બતાવવા માટે, કારણ કે ચમત્કાર વગર આ દુનિયા નમસ્કાર કરતી નથી, એટલે આવા ચમત્કાર જો ના બતાવીએ તો કોઈ દુનિયા નમસ્કાર ન કરે. એટલા માટે ચમત્કાર બતાવવા માટે ભગવાન નગર યાત્રા કરવા માટે, ભક્તોને દર્શન આપવા માટે, આ વાવણી શીખવાડવા માટે, પોતાના ભક્તોને મળવા માટે નગર યાત્રા ભગવાન કરતા હોય છે. જી ચોક્કસથી. તો એક પ્રકારે જે અત્યારની જેટલી સમસ્યાઓ મોટાભાગની આપણે અત્યારે કહેતા હોઈએ છીએ, અને આજની જે રથયાત્રા છે અને ભગવાનનું જેવું જીવન રહ્યું છે, તે તમામ જીવનમાંથી તમામ જે લીલાઓ છે, તેમના જે પણ પ્રસંગો છે, તેમાંથી કંઈક ને કંઈક આજના જમાનાની જે પણ સમસ્યાઓ છે તેમાંથી નીકળવાનો એક હલ જે ભગવાને એ વખત પણ આપ્યો હતો ને એમાંથી આપણે અત્યારે કંઈક લઈએ તો ચોક્કસથી જે આ તમામ જે આપણા મુશ્કેલીઓ છે તેમાંથી પણ આપણે દૂર થઈ શકીએ છીએ. આગળ આપણે બીજું એક વાત કરીએ, પ્રેમની વાત કરીએ આચાર્યજી. તો પ્રેમની એક સાચી વ્યાખ્યા, પ્રેમ શું છે તે ભગવાન શ્રી કૃષ્ણએ એક સાચી વ્યાખ્યા આપી છે કે પ્રેમ એટલે કે એવું નહીં કે સાથે જ રહેવું, આટલા વર્ષો દૂર રહેવા છતાં પણ આપણે રામ સ્વરૂપની વાત કરીએ, શ્રી રામ સ્વરૂપની, તેમાં પણ એમને જે રીતે દૂર રહેવું પડ્યું સીતામાંથી, એટલે અને કૃષ્ણની વાત કરીએ, કૃષ્ણ અવતારની વાત કરીએ, તેમાં પણ એમને એક પ્રકારે વિરહનો સામનો કરવો પડ્યો. એટલે કે પ્રેમની પણ સાચી વ્યાખ્યા તેમણે આપી છે. બિલકુલ. પ્રેમનું અદ્ભુત અવતાર જો કોઈ હોય તો એ 24 અવતારોમાં ભગવાન શ્રી કૃષ્ણનો જ અવતાર છે. સમસ્ત જગતને પ્રેમ જ આપવાનું કામ ભગવાન શ્રી કૃષ્ણએ કરેલું છે. એ જાણે પ્રકૃતિ હોય, એ જાણે આ સરિતા હોય, આપણે એની પણ વાત સાંભળી, નદીને પણ પ્રેમ કરવો. હા, એવું નહીં કે એક સ્ત્રીને એક પુરુષને કે એના પ્રત્યે જ પ્રેમ થાય છે. હા, તો પ્રકૃતિને પણ પ્રેમ કરવો. અર્જુનને એમ કહે છે કે તું યુદ્ધ કર એટલે યુદ્ધને પણ તું પ્રેમ કર, તું તારા ગાંડીવને પ્રેમ કર. ભગવદ્ ગીતામાં ભગવાને કીધું છે હા કે તને તારું ગાંડીવ જેટલું પ્રિય છે એટલું મને મારી આ ભૂમિ પ્રિય છે. હા, એટલે તું એને પ્રેમ કર અને યુદ્ધ કરવા માટે તૈયાર થા. તું તારી ભૂમિને પ્રેમ નથી કરતો, અર્જુનને ભગવાન કહે છે. ભગવાન શ્રી કૃષ્ણ સારથી સ્વરૂપે ભગવદ્ ગીતામાં અર્જુનને કહે છે કે આ આપણી માતૃભૂમિ છે. હા, એટલે આ માતૃભૂમિ માટે એ માતૃભૂમિને પણ એને પણ એક પ્રેમ કહેવામાં આવે છે. રાષ્ટ્ર ભક્તિ, રાષ્ટ્ર પ્રેમ પણ છે એ. તો એ અર્જુનને એ રાષ્ટ્ર પ્રેમની ઉપમા પણ બતાવી છે. હા, એટલે એ પ્રેમની જે કળા છે એ અદ્ભુત કળા ભગવાન શ્રી કૃષ્ણ અવતારમાં જોવા મળે છે. એ પ્રેમની કળા એ કેવી? તો ભગવાન શ્રી કૃષ્ણ વાંસળી વગાડે તો ગોપીઓ એના તમામ ઘરના કામ મૂકીને એ વાંસળીના સૂર જ્યાંથી સંભળાતા હોય ત્યાં પાછળ દોડી દોડીને જાય છે. ગોપીઓ તો દોડી દોડીને જાય છે, પણ ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે માટલી ફોડતા હોય, એમાંથી માખણ ખાતા હોય, તો વાંદરાનો હાથ ઉપર સુધી પહોંચાય નહીં, એટલે વાંદરાઓને પણ ભગવાન માખણ ખવડાવતા હોય છે. હા, એટલે વાંદરાઓ માટે ભગવાન માટલી ફોડે છે ને માખણ ચોરી લાવે છે. એના માટે નહીં, ભગવાનને ક્યાં માખણ? એના તો નંદજીના, યશોદાજીના ઘરે તો ખૂબ જ માખણ હતું, ખૂબ જ ગૌરસ હતું, પણ એ વાંદરાઓ ખાઈ નતા શકતા. હા, કારણ કે કીધું કે ભાઈ આ દ્વાપર યુગમાં રામ અવતારમાં મને બહુ કામમાં આવ્યા હતા. હા, એટલે એ વાંદરાઓને માખણ ખવડાવવા માટે ભગવાન માટલી ફોડે છે. એટલે વાંદરાઓ પશુ પ્રત્યે પણ એમનો પ્રેમ એટલો જ જોવા મળે છે. પશુ પ્રત્યે, પ્રકૃતિ પ્રત્યે એમનો પ્રેમ એટલો જોવા મળે છે. માતૃભૂમિ પ્રત્યે એમનો પ્રેમ એટલો જોવા મળે છે. કુટુંબ પ્રત્યે, બેન ભાઈ સાથે રહે છે, કુટુંબ પ્રત્યે પણ અત્યારે કુટુંબ ભાવના ઓછી જોવા મળે છે. અત્યારે યુગ બદલાયો, 21મી સદી ચાલે છે. માતા પિતા અલગ હોય, બેન અલગ હોય, ઘણા તો રાખડી બાંધવાનો પણ સમય નહીં હોતો રક્ષાબંધનના તહેવારમાં. તો આ કુટુંબ ભાવના, એક કુટુંબ પ્રેમ, એ પણ ભગવાન શ્રી કૃષ્ણ પાસેથી આપણે શીખવા જેવો છે કે એ સમસ્ત બધા સમાન, એટલે કે બધા જોડે રહે છે. ભાઈ બેન, માતા પિતા, એમના સાસુ સસરા, એમને પણ એ જોડે રાખે છે. એવું નહીં કે અલગ, એમના સાસુ સસરાને પણ એ જોડે રાખે છે, બધાને આવરી લે છે. એટલે એક સમાજ પ્રત્યે એમનો પ્રેમ છે, એમના ભક્ત પ્રત્યે પણ એમનો પ્રેમ જોવા મળે છે, પ્રકૃતિ પ્રત્યે ભગવાનના. એ ભગવાન એવું કહેવામાં આવે છે કે શ્રી કૃષ્ણ
પ્રેમનો એટલો બધો સંદેશો ભગવાન શ્રી આપ્યો કે હવે આપણે એમને પ્રેમના નામે જ પ્રેમી પંખીડાના નામે જ આપણે ઓળખીએ છીએ, પણ એમણે બીજા ઘણા કાર્ય કરેલા છે એ આપણે જોઈ શકતા નથી. હા, તો એમને તો બધા પ્રત્યે પ્રેમ હતો, પોતાના ભક્ત પ્રત્યે એટલો પ્રેમ હતો, એમને રાષ્ટ્રભૂમિ પ્રત્યે એટલો પ્રેમ હતો. એમને ભગવાન શ્રી કૃષ્ણને સુદામા દરિદ્ર મિત્ર એમના પ્રત્યે પણ એમને એટલો પ્રેમ હતો. ભગવાન શ્રી કૃષ્ણ એવું કહેવામાં આવે છે કે જ્યારે દ્વારિકામાં બિરાજમાન હતા એટલે પંચરત્ન એવું કહેવામાં આવે છે કે આપણે ગુજરાતનું ગૌરવ છે. જી ચોક્કસથી જે રીતે પ્રેમ માટે પણ તેમણે એક પ્રકારે શું છે તે પણ તેમણે જણાવ્યું છે, આપણે ચર્ચા જ કરી રહ્યા છીએ. ભગવાન જગન્નાથની 145મી રથયાત્રા સંવેદનશીલ વિસ્તારની અંદરથી અત્યારે હાલ પસાર થઈ રહી છે. અત્યારે આ શણગારેલા ટ્રકો છે કે જે સંવેદનશીલ વિસ્તાર અને કોમી એકતાના પ્રતીક એવા શાહપુર વિસ્તારથી આ ભગવાન જગન્નાથની જે રથયાત્રા છે તે શણગારેલી ટ્રકો છે તે પસાર થઈ રહી છે. અહીંના સીધા દ્રશ્યો છે કે આ શણગારેલી ટ્રકો છે તે એક પછી એક અત્યારે હાલ આ પસાર થઈ રહી છે. અહીં જો વાત કરવામાં આવે તો ખાસ આ ભગવાન જગન્નાથની રથયાત્રામાં સ્વયંસેવકો છે તે પણ ઉપસ્થિત થયા છે. સીધી જ રીતે આ સ્વયંસેવકો છે કે અહીંથી જે પસાર થતી ટ્રકો હોય છે તેઓને અહીંથી પસાર થવામાં તેઓ મદદગારી કરે છે. સ્વયંસેવકોની મોટી ટીમ છે કે જે અહીં રસ્તા ઉપર તમામ લોકોને પાણી પણ પીરસી રહી છે. જે કોઈને પાણી જોઈએ તો તેઓને પાણી આપે છે. અહીં તમામ મદદો છે આ સ્વયંસેવકો છે તે કરી રહ્યા છે. બીજી તરફ શણગારેલી ટ્રકો છે કે જેની અંદરથી આ ભગવાનનો પ્રસાદ છે તે લોકોને પીરસી રહ્યા છે. ભક્તો મોટી સંખ્યાની અંદર અહીં ઉપસ્થિત થયા છે, જેઓની સુરક્ષાને લઈને અહીં પોલીસનો મોટો કાફલો છે તે પણ અહીં ખડકી દેવામાં આવ્યો છે. ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આ ભગવાન જગન્નાથની 145મી રથયાત્રા શાહપુર વિસ્તારથી હાલ નીકળી રહી છે. કેમેરામેન મહેન્દ્ર બગડા સાથે રિપોર્ટર દીપક મકવાણા, અમદાવાદ. રથયાત્રા અને આજે સવારથી જ જે નોનસ્ટોપ પ્રસારણ આપ જોઈ રહ્યા છો, નિર્માણ ન્યૂઝ પર આપ દર્શન જે તે કરી રહ્યા છો ભગવાન જગન્નાથના સાથે જ બહેન સુભદ્રા અને જે રીતે વાત કરીએ તો જે ભાઈ બલભદ્ર છે તે ત્રણેય રથ છે તે અત્યારે વાત કરીએ તો શાહપુર સુધી છે તે પહોંચી ચૂક્યા છે. અને શાહપુર એરિયા કે જે એકદમ સંવેદનશીલ એરિયા છે તે પણ માનવામાં આવે છે, પરંતુ રથયાત્રાનો એક માહોલ અલગ છે કે કોઈ પણ ધર્મના લોકો હોય રથયાત્રાનું છે તે આગતા સ્વાગતા છે તે ખૂબ જ પ્રેમ ભાવપૂર્વક છે તે તેનું આગતા સ્વાગતા છે તે પણ કરતા હોય છે. તો આજે દિવસભરની જે પ્રક્રિયા રહી તેમાં ખૂબ જ ભક્તિભાવ સાથે જે દર્શકો છે, જે રીતે વાત કરીએ તો ભક્તો છે તે લોકો પણ છે તે જોડાયા અને ખૂબ જ જે રીતે પ્રેમ ભાવપૂર્વક તેમણે દર્શન પણ કર્યા. તમામ જે ત્રણેય ભગવાન છે તે ત્રણેયનું એક રીતે સ્વાગત પણ કર્યું હતું. સવારે જે રીતે 4 વાગ્યાથી જે મંગળા આરતી શરૂ થઈ ત્યારથી અત્યાર સુધીનો સમય જોઈએ તો મોટી સંખ્યામાં જનમેદની છે તે પણ ઉમટી પડી હતી. અને હાલ આ રથ છે તે પહોંચી ચૂક્યા છે અત્યારે શાહપુર અને આગળ છે તે નિજ મંદિર તરફ પરત ફરી રહ્યા છીએ. તો આપણે ઓકે એટલે આપણે જે ચર્ચા અત્યારે કરી રહ્યા છીએ, અત્યારે જે આપણે કૃષ્ણના જે જીવન મૂલ્યોની આપણે ચર્ચા જે કરી રહ્યા છીએ તેના પર આપણે આગળ વધી. આપણી સાથે હરિઓમ પ્રસાદ ભટ્ટ આચાર્ય શ્રી આપણી સાથે અત્યારે ઉપસ્થિત છે અને તેમની સાથે આપણે આગળ ચર્ચાને વધારીએ. તો આપણે પ્રેમની વાત કરી રહ્યા હતા આચાર્યજી કે પ્રેમ જેમાં આપણે રાધેની વાત કરીએ તો ભગવાને પણ કહ્યું છે એટલો પ્રેમ રાધાએ જે ભગવાનને કર્યો છે, પરંતુ ભલે અલગ રહ્યા હોય પરંતુ એક પ્રકારે તો ભગવાન એ પણ એક સારી એવી કથા છે. પરંતુ અત્યારે જે રથયાત્રાની આપણે વાત કરી રહ્યા છીએ તો સંત દિલીપદાસજી મહંત છે તેમનું સ્વાગત છે અત્યારે કરાઈ રહ્યું છે શાહપુર ખાતે. જે તમામ જે કોંગ્રેસના આગેવાન છે તે પણ અત્યારે છે સાથે અને તેમનું દિલીપદાસજીનું ભવ્ય સ્વાગત છે તે શાહપુરમાં કરાઈ રહ્યું છે. તેમની સાથે જે ટ્રસ્ટી છે મહેન્દ્રભાઈ તે પણ અત્યારે ઉપસ્થિત છે અને એક પ્રકારે કોમી એકાલસતા તેનું ઉત્તમ ઉદાહરણ આ પ્રસંગે છે તે આપણને જોવા મળતું હોય છે. ત્યારે રથયાત્રા જ્યારે શાહપુર ખાતે પહોંચી છે ત્યારે એ જ પ્રકારે જે મહંત દિલીપદાસજી છે તેમનું સ્વાગત છે તે અત્યારે કરાઈ રહ્યું છે અને શાહપુરમાંથી જે આ રથ પસાર થઈ રહ્યો છે ને ત્યાં પણ મોટી સંખ્યામાં છે તે ભક્તો અત્યારે ઉપસ્થિત અત્યારે દેખાઈ રહ્યા છે અને ભગવાનના દર્શનનો એક લાભો લેવા માટે મોટી સંખ્યામાં અત્યારે ભક્તો ઉમટી રહ્યા છે. અને જે રીતે વાત કરીએ તો અત્યારે સંત દિલીપદાસજી છે તેમનું ભવ્ય સ્વાગત છે તે ઠેર ઠેર અત્યારે ભક્તો છે તે કરી રહ્યા છે. શાહપુર ખાતે પહોંચી છે ત્યારે મહંત દિલીપદાસજીનું સ્વાગત પણ
છે તે તમામ લોકો અત્યારે કરી રહ્યા છે અને મોટી સંખ્યામાં અત્યારે આપ ભક્તો પણ જોઈ શકો છો જે પ્રકારે તેમનું હાલ સ્વાગત પણ છે તે કરાઈ રહ્યું છે અને રથ છે તે પણ હવે શાહપુર જ્યારે પહોંચે ત્યારે મોટી સંખ્યામાં ભક્તો પણ તેમના એક દર્શન કરવા માટે જે જગતના નાથ છે તે દર્શન કરવા જ્યારે નીકળ્યા છે ત્યારે તેમના એક દર્શન કરવા માટે તમામ ભક્તો છે તે પણ હાલ રાહ જોઈ રહ્યા છે અને હવે જે શાહપુર ખાતે આ પહોંચ્યો છે અને નિજ મંદિર ધીરે ધીરે છે તે સમાપન તરફ આ રથયાત્રા છે તે આજે જઈ રહી છે. અમદાવાદની આ રથયાત્રા સૌથી મોટી જે બીજી કહેવાય છે અમદાવાદની આ રથયાત્રા પહેલી જે સૌથી મોટી રથયાત્રા જે પ્રકારે આપણે હમણાં ચર્ચા કરી તેમાં પણ આપણે જોયું કે જગન્નાથપુરીની જે રથયાત્રા કે જે 9 દિવસ સુધી એ સમગ્ર રથયાત્રા ચાલે છે અને આ સૌથી બીજી મોટી આ રથયાત્રા છે કે આજે સમાપન તરફ હવે જઈ રહી છે. નિજ મંદિર તરફ અત્યારે જઈ રહી છે. શાહપુર અત્યારે પહોંચી ચૂકી છે અને મોટી સંખ્યામાં જે રીતે સુરક્ષાનો બંદોબસ્ત છે તે પણ અત્યારે ઉપસ્થિત છે અને સાથે જ મોટી સંખ્યામાં જે રીતે 25,000 કરતાં વધારે જવાનો છે તે અત્યારે શાંતિ અને સુરક્ષા માટે ખડે પગે છે. કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને, પરંતુ આ પ્રસંગ જ એવો છે કે કોમી એકતા છે તે ચોક્કસથી અત્યારે આ પ્રસંગમાં આપણે જોતા હોઈએ છીએ. તો શાહપુર ખાતે પહોંચી છે અને નિજ મંદિર હવે જઈ રહી છે. આપણે ચર્ચા અત્યારે કરી રહ્યા છીએ ભગવાનના જ એ જીવન પ્રસંગોની, અલગ અલગ જે પ્રસંગો છે તેમાંથી આપણે શું લેવા જેવું છે તે પ્રસંગોની ચર્ચા કરી રહ્યા છીએ. તો આપણે એ જ પ્રસંગ પર પાછા ફરીએ જે રીતે પ્રેમની આપણે વાત કરી રહ્યા હતા આચાર્યજી. તો જે રીતે આપણે રાધેની વાત કરી હતી, ભગવાને પણ કહ્યું હતું કે મને મારું નામ છે તે ન લો તો ચાલશે, પરંતુ એક વખત પ્રેમથી રાધે કહીને બોલાવી લો તો હું છે તે પ્રગટ થઈ જઈશ અને હું તમારા જે સામે હોઈશ તેવો જ અહેસાસ તમને થશે. એક રાધેમાં જ એટલી તાકાત છે, એવો પ્રેમ એમણે કહ્યું. બિલકુલ સાચી વાત છે. એટલે ભગવાને નારીને આગળ રાખી. રાધા કૃષ્ણ એવું કહેવાય છે, લક્ષ્મી નારાયણ એવું કહેવાય છે, સીતારામ એવું કહેવાય છે. એ પ્રેમની વાત છે. બિલકુલ આપની વાત સાચી છે કે એ રાધા પ્રત્યેનો એમનો જે પ્રેમ છે એ ભાગવતજીમાં એનું કથાઓ ઓછી જોવા મળે છે. વેદવ્યાસજી એનું વર્ણન કર્યું નથી, પણ ભક્તોના મુખેથી એ રાધા નામ ખૂબ જ આપણને સાંભળવા મળે છે. રાધા જે ભગવાનના નામમાં લીન થઈ જાય છે, ભગવાનના પ્રેમમાં જે પાગલ બની જાય છે, એને જ રાધાનું ઉપમા, એને જ રાધા નામ આપવામાં આવ્યું છે. જો આપણે ભગવાનના નામમાં લીન બની જઈએ તો આપણે રાધા સ્વરૂપ બની જઈએ. રાધાનો શબ્દ આપણે ઊંધો કરીએ તો થાય ધારા. અવિરત પ્રેમમાં વહેતી ધારાને જ રાધા કહેવામાં આવે છે. જે કોઈ પ્રેમમાં પડી જાય ને પછી એ ક્યાંય પડવા લાયક એ રહેતો નથી. એટલે એ અવિરત પ્રેમમાં વહેતી ધારા, એનું મન એ પ્રેમ માર્ગે જ પહોંચે છે, પ્રેમ માર્ગે. હા, તો એ અવિરત વહેતી ધારાનું નામ જ રાધા છે. રાધા તુમ બડી ભાગિની कौन तपस्या की तीनों लोक तारण तरण सो तेरे आधीन. એ રાધા તું કેટલી ભાગ્યશાળી છે કે આ ત્રણેય લોકનો નાથ, જગતનો નાથ તારા વશ થઈ જાય છે. એટલે જો આપણે જો માતા પિતાને પ્રેમ કરતા હોઈએ, માતા પિતા આપણને પ્રેમ કરતા હોઈએ તો આપણને માગીએ બધું લઈ આપે છે. એવી રીતે જો તમે ભગવાન પ્રત્યે, જગતના નાથ પ્રત્યે જો તમારો પ્રેમ એટલો હશે, ભક્તિ પ્રત્યે તમારો પ્રેમ હશે, શ્રદ્ધા પૂરેપૂરી હશે, તો ભગવાન ડગલે ને પગલે તમને દર્શન આપશે ને તમારા દરેક કામો કરવા માટે. ભગવાન નરસિંહ મહેતાના પ્રેમમાં વશ થઈને 52 કામ કર્યા. કુંવરબાઈનું મામેરું કર્યું, નરસિંહ મહેતાના પિતાજીનું શ્રાદ્ધ કર્યું. એ તો આપણા ગુજરાતના જુનાગઢના ભગવાન ત્યારે તેવું કીધું દ્વારિકાથી ભગવાન એનું કામ કરવા જુનાગઢ આવતા હતા. હા, તો એ ભગવાન નરસિંહ મહેતાના 52 કામ કર્યા. મીરાબાઈ નો પ્રેમ તમે જુઓ, ભક્તનો પ્રેમ જુઓ તમે, તો એ ભક્તનો પ્રેમ કેવો હતો મીરાજીનો, મીરાબાઈનો. રાણાએ તો એને મારી નાખવા માટે દૂધમાં ઝેર નાખ્યું હતું, મીરાબાઈને મારવા માટે એના પતિએ. પણ મીરાનો નિયમ હતો, મીરાબાઈનો, કારણ કે મીરા પ્રેમ દીવાની હતી. મીરા પ્રેમ દીવાની, જોબન બની ગઈ, અને ભગવાન પ્રત્યે, હરિ પ્રત્યે એટલો પ્રેમ વધી ગયો હતો. પણ મીરાનો નિયમ હતો કે જે કંઈ પણ હું જમું એ પહેલા ભગવાનને હું ભોગ લગાવું, સામગ્રી સિદ્ધ કરું, ભગવાનને હું પ્રસાદ અર્પણ કરું. તો જે ઝેર વાળો દૂધનો પ્યાલો હતો એ દૂધનો પ્યાલો એ ભગવાન મીરાએ ભગવાનને ધરાયો. તો ભગવાન એમાંથી ઝેર પી ગયા. જો મીરાને ખબર નથી, ભગવાનને તો ખબર છે, તો સૃષ્ટિના જગત કરતા છે, જગત પાલન કરતા છે, એટલે ભગવાનને ખબર. આ પ્રેમને વશ થયા ભગવાન. તમે જે પ્રેમની વાત કરી, એટલે પ્રેમને વશ થઈએ
તો ભગવાન ડગલે ને પગલે આપણને દર્શન આપે છે. ભાન ભૂલી જાઓ, પ્રેમમાં મગ્ન બની જાઓ. જોગન, મીરા જેમ જોગન બની ગઈ. હા, રાધા એક પ્રેમ દીવાની, એક દર્શન દીવાની. હા, એક છે એક પ્રેમની દીવાની, એક ભગવાનના દર્શનનો પ્રેમ છે. એક નહીં, રાધા છે ને એ ભગવાનને મળવાનો પ્રેમ છે, અને એક છે અત્યારે એ આપણને ભગવાનના દર્શનનો, કે ભગવાનના દર્શન થઈ જાય. આટલી બધી ભીડ છે, હા, તેમાં કોઈક રાયપુરથી ઘૂસ્યું હોય, કોઈ સાપુર દરવાજાથી કોઈ અંદર પ્રવેશે, કોઈ આમ દરિયાપુરથી પ્રવેશે, કોઈ વહેલા મારા જેવા સવારમાં વહેલા 5 વાગે જગન્નાથજીના મંદિરે પહોંચી જાય, ભાઈ પહેલા દર્શન હું જ કરું એમ. આ પ્રેમ છે. પ્રેમ એટલે કે સાવ ખુલ્લી આંખોથી મળવાનો વાયદો, કે ભગવાનને મળવાનો વાયદો. હા, ભગવાનને એમ કે બસ પહેલા હું દર્શન કરું, ભગવાનની દ્રષ્ટિ મારા ઉપર પડી જાય. તો એવો જ રાધાનો પ્રેમ છે, એવો જ મીરાનો પ્રેમ છે, એવો નરસિંહ મહેતાનો પ્રેમ છે, એવો એકનાથજીનો છે, એવો વિઠ્ઠલજીનો છે, એવો રંગનાથજીનો છે, એવો જ જગન્નાથનો પ્રેમ છે. પ્રેમ એ અદ્ભુત રચના એ પ્રેમમાં બતાવેલી છે. કારણ કે ભગવાન પ્રેમને વશ થયા છે. કારણ કે પ્રેમથી જ દુનિયા વશ કરી શકાય છે, યુદ્ધથી નહીં, બુદ્ધથી નહીં, પણ પ્રેમથી આખી દુનિયા વશ થઈ શકે છે. પ્રેમથી મોટામાં મોટું પ્રાણી કયું? રથયાત્રામાં આપણે જોઈએ છીએ હાથી, ગજેન્દ્ર. પણ પ્રેમથી એ વશ થાય. ત્યાં બળ લગાવીએ તો વશ થશે નહીં. એ અંકુશ, એ પ્રેમ આપણને મનુષ્યને જીવનમાં અંકુશ આપે છે. પ્રેમ હોય તો આગળ વધવાની તમન્ના વધે છે. મારી પ્રિયતમા માટે હું એને આજે આ ગિફ્ટ આપીશ, એને હું આ ઘરેણું આપીશ, એનો વાયદો સંકલ્પ આજે આ પૂરો કરીશ, તો એ આગળ વધવાની તમન્ના વધે છે. હા, એ આપણને નવું જાણવા મળે છે, એમાં નવું જ્ઞાન તો મળે છે, પણ એમાં આપણો વિકાસ થાય છે. વિકાસ એટલા માટે ભગવાન સાથે પ્રેમ હોવો જોઈએ. દુનિયા સાથેનો પ્રેમ તો બહુ નાનો છે, બહુ સૂક્ષ્મ છે. એ તમને ક્યાં સુધી કરશે એ ખબર નથી, પણ ભગવાન તો તમને કાયમ પ્રેમ કરશે. ભગવાન જગન્નાથજી, ભગવાન શ્રી કૃષ્ણ, એ તો તમને કાયમ પ્રેમ કરવાના છે. એટલે પ્રેમ દુનિયા સાથે નહીં હોવાથી ચાલશે, પણ ભગવાન સાથેનો પ્રેમ તો હોવો જ જોઈએ. ભક્તિનો પ્રેમ તો હોવો જ જોઈએ. નિત્યક્રમ, કે એક વખત ભગવાનના દર્શન કરીને જ હું, એક વખત ભગવાનના નામ સ્મરણ કરીને જ હું જલપાન કરીશ, ચા પાણી નાસ્તો કરીશ. એવો પ્રેમ, આવો પ્રેમ હોય તો પણ ભગવાનના દર્શન આપણને મળી જાય છે. એટલે પ્રેમ ને વશ ભગવાન થયા છે. એટલા માટે ભગવાનને પ્રેમી પણ કહેવામાં આવે છે. આખા જગતને જે પ્રેમ કરે છે એટલા માટે જ એમને જગતનાથ કહેવામાં આવે છે, જગતના નાથ કહેવામાં આવે છે. જી ચોક્કસ. આપણે જે એકવાર ભક્તિની વાત કરી કે ભક્તિ કરતા રહેવું પડે, અને ભગવાનને એ પ્રકારનો પ્રેમ સામે આપવો જોઈએ. અને સાથે જ મહત્વનું છે કે આપ કર્મ કરો, ભક્તિ તો કરો, પણ સાથે આપ આપના જીવનમાં કર્મ પણ કરતા રહો, તો જ ભગવાનની સાચી તમને છે તે જે દર્શન છે તે ભગવાનના થતા હોય છે. અને જે તમામ ભક્તોની આપણે વાત કરી, તેમાં એક ભક્તની પણ આપણે વાત કરીએ, ભક્ત ગોરા કુંભારની પણ આપણે વાત કરીએ, તો એમના પર પણ જીવન પર ઘણી બધી ફિલ્મો પણ આપણે જોતા હોઈએ છીએ, સિરિયલો પણ બની છે. એમનો એક ભક્તિભાવ ભક્ત ગોરા કુંભારની, તે પણ એક અલગ જ ભક્તિભાવ હતો. તેમના જે દીકરીની આપણે વાત કરીએ તો ભક્તિમાં એટલા લીન બની ગયા હતા, અને જે ઘટના ઘટી હતી, ત્યારબાદ જે બે હાથની તેમણે વાત કરીએ, તો આ સમગ્ર ઘટના એ જ એક ભક્તિની આપણે જે વાત કરી, તો આ ભક્તિ જ દર્શાવે છે, નિસ્વાર્થ ભક્તિ. બિલકુલ સાચી વાત છે. ભગવાન પ્રત્યે ભક્તોનો પ્રેમ જ એ જ અત્યાર સુધી આ રથયાત્રા ચલાવી છે, હજારો વર્ષથી. એટલે ભગવાનનું આ અસ્તિત્વ, એટલે આપણે આપણા દીકરાને કહીએ, આપણે એના દીકરાને કહીએ, એના દીકરાને, એવી રીતે હજારો વર્ષ. ભગવાન શ્રી કૃષ્ણને તો 5000 વર્ષ મહાભારતને થયા છે, તો 5000 વર્ષથી આ વાર્તાઓ, કથાઓ ભલે ચોપડીમાં કોઈએ વાંચી હોય કે ન હોય, પણ એણે કોકના મોઢેથી સાંભળેલી હોય એવી આ ભગવાનની પ્રેમની અદ્ભુત કથાઓ છે. હા, તો એ ગોરા કુંભારની તમે જે વાત કરી, એટલે સમસ્ત કુંભાર, જેને માટીના એન્જિનિયર કહેવામાં આવે છે. હા, માટીના જે એન્જિનિયર જે છે, કે જે ઉત્ક્રાંતિ સિલિકા એન્જિનિયરિંગ કહેવાય ને, તો માટી એટલે સિલિકા, તો એવા એન્જિનિયરો, તો એ બધાને પણ ભક્તો અને એ બધા ભક્તો પ્રત્યે પ્રેમ ભગવાનનો આવરી લે છે. ભગવાન શ્રી કૃષ્ણનો પ્રેમ એટલો અદ્ભુત છે કે એ ભગવાન શ્રી કૃષ્ણ આ પ્રજાપતિ એટલે કે ગોરા કુંભારની જેમ વાત કરી, એવી રીતે નાગર નરસિંહ મહેતો, જે મીરાબાઈ છે, જે પ્રેમી પંખીડા છે, યુદ્ધ સુધી પહોંચવા વાળા તો એ સૈનિકો છે. હા, એ આર્ટિસ્ટો છે, કોઈ કલાકાર છે, તો એને પણ એ આવરી લે છે. તો જો એ બધા કોઈ પણ એવું
આપણે જે અત્યારે એ વિષય મને શબ્દ ને પણ કહેવાય કે આત્મનિર્ભર એ પણ શબ્દ મને બરાબર નથી લાગતો, પણ એ ભગવાન એવું કહેવામાં આવે છે કે તમે પ્રેમમાં પોતાના વશ થઈને આત્મનિર્ભર બનજો. માટે ભગવાન પોતે બધાને એવા માટે બનાવવા માટે જ ભગવાન એમ કહે છે કે પ્રેમ જરૂરી છે. પ્રેમ પ્રકૃતિ પ્રત્યે, પૈસા પ્રત્યે, ધન પ્રત્યે, પોતાની માતૃભૂમિ પ્રત્યે, એ બધા પ્રત્યે જરૂરી છે. તો ભગવાનના ભક્તો જે કોઈ પણ સાચા હૃદયથી ભગવાનની ભક્તિ કરે છે અવશ્ય તેની મનોકામના પૂર્ણ થાય છે. ભગવાન એમને એક વખત તો દર્શન આપે છે અને આપે જ છે. એવું કીધું છે કે દર્શનાત હરતે ચિત્તમ, સ્પર્શનાત હરતે બલમ. ભગવાનના દર્શન કરવાથી આપણું મન, ચિત્ત, બુદ્ધિ, અહંકાર આ બધું ભગવાનના મય બની જાય છે. અને એ ભગવાનના દર્શન કરીને જો ભગવાનનો ભૂલથી સ્પર્શ થઈ જાય એના એવું, કારણ કે પ્રાણ પ્રતિષ્ઠિત મૂર્તિ હોય આવું અદ્ભુત, જ્યાં બધાયની એકાગ્રતા, બધાયનો પ્રેમ એક જ મૂર્તિ ઉપર સ્થિર થયો હોય, ત્યારે એ મૂર્તિનો જો સ્પર્શ થઈ જાય તો તમામ પ્રકારની આદિ વ્યાધિ ઉપાધિ દૂર થઈ જાય છે. અને પ્રસાદે સર્વ દુઃખાનામ હાનિનો રોપજાયતે. અને એમાંય ભગવાનનો પ્રસાદ મળી જાય તો સાક્ષાત પ્રભુના દર્શન થઈ જાય છે. એટલે પ્રસાદનો અર્થ છે પ્ર એટલે પ્રભુ, શા એટલે સાક્ષાત, અને દ એટલે દર્શન. એમાંય ભગવાનના પ્રસાદનો અનુભવ, પ્રસાદના સાક્ષાત દર્શન થઈ જાય. પ્રભુ પ્રસાદ મળી જાય તો ભગવાનના સાક્ષાત દર્શન થઈ જાય છે એવું માનવામાં આવે છે. અને ભગતના હૃદયમાં ભગવાન એટલે ભગવાનને હૃદયમાં રાખવા જોઈએ. ભગવાનને કહેવાનું તમે મારા હૃદય રૂપી આસન ઉપર સદૈવ બિરાજમાન રહેજો. હસ્ત કમળથી સેવા કરવી, નેત્ર કમળથી ભગવાનના દર્શન કરવા, કર્ણ કમળથી ભગવાનના ગુણગાન સાંભળવા, હૃદય કમળમાં ભગવાનને રાખવા, ચરણ કમળથી ભગવાનની આ રથયાત્રામાં જોડાવું, ચરણ કમળથી ભગવાનની 4 ધામ યાત્રા કરવી, અયોધ્યા, મથુરા, માયા, કાશી, કાંચી, અવંતિકા બધી યાત્રાઓ કરવી. હા, તો આ ચરણ કમળ, હસ્ત કમળ, પદ્મ કમળ, નાભી કમળ, તો આ 9 કમળ આપણા શરીરમાં રહેલા છે. તો આ 9 કમળ આપણા શરીરમાં રહેલા જોઈએ. ભગવાનને આપણે સમર્પિત કરીએ તો એનું પહેલાં તો આયુ, આરોગ્ય, ઐશ્વર્ય સારું રહે છે, ધન ધાન્ય સંપન્ન થવાય છે, અને સદૈવ એને આખી દુનિયા પ્રેમની નજરે જુએ છે. ક્યાં એનો કોઈ શત્રુ કે કોઈ અમિત્ર હોતો નથી. ભગવાન શ્રી કૃષ્ણનો કોઈ શત્રુ હતા જ નહીં. અર્જુનના શત્રુ હતા, દુર્યોધનના શત્રુ હતા, બલભદ્રના પણ શત્રુ હતા, પણ ભગવાનના કોઈ શત્રુ, શ્રી કૃષ્ણના કોઈ શત્રુ હતા નહીં. એ તો ઘડીક દુર્યોધન પાસે જાય, ઘડીક અર્જુન, મહાભારત જોયું તો આપણને, ઘડીક એની પાસે જાય, ઘડીક પૌંડૃક પાસે જાય, ઘડીક આની. એટલે ભગવાનના કોઈ શત્રુ, કારણ કે એમનું જીવન પ્રેમ હતું. એમના જીવન જીવ્યા એ પ્રેમી જીવન જીવ્યા. એટલા માટે ભગવાનના કોઈ શત્રુ ન હતા. દુર્યોધનના હતા, એમના માતા પિતાના શત્રુ હતા, કૌંસ એનો સગા મામા, પણ એ ભગવાન શ્રી કૃષ્ણના નતા. ભગવાન શ્રી કૃષ્ણના શત્રુ એટલે થયા કે નારદ મુનિ આગાહી કરી કે ભાઈ તને મારવા વાળો આ 8મો ગર્ભ દેવકીજીનો આવવાનો છે અને રોહિણીના ઘરે જન્મ લેશે. એટલે આવું કીધું ત્યારે કંસ એનો શત્રુ બન્યો છે. એટલે એને તોય કંસ એનું કશું ના કરી શક્યા. એ ભગવાનનો અવતાર હતા એટલા માટે. એટલે ભગવાનના કોઈ શત્રુ છે જ નહીં. ભગવાનના ક્યારેય કોઈ અહિત, ભગવાન કોઈનું અહિત વિચાર, એ તો દુર્યોધનનું સારું વિચારતા હતા. એટલે ભગવાન કોઈનું અહિત કરતા નથી. ભગવાન દરેક પ્રત્યે સમભાવ, સમદ્રષ્ટિ, સમદોષ. ભગવાનને કોઈ રાગ વૈરાગ કોઈ હોતો નથી. ભગવાન પ્રત્યે કોઈ ઊંચ નીચ ભેદભાવ કોઈ હોતો નથી. ભગવાનના દર્શન કોઈ પણ મનુષ્ય, કોઈ પણ, આ એકતાનું પ્રતીક આપણને અત્યારે રથયાત્રામાં દેખાય છે કે તમામ પ્રકારના ભાઈઓ, હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ર, બધા જ સાધુ, મહંતો, મુનિઓ, અખાડાપતિઓ, મલ્લો, બોડી બિલ્ડરો, બધા જ આપણને આમાં જોવા મળે છે. નારી નારાયણી, હા, બધા જ લોકો જેને આવરી લે છે. અને બધા જ ભગવાનના પ્રેમ માટે આવ્યા છે. બધા જ લોકો ભગવાન હરિના પ્રેમની પાછળ ગાંડા ઘેલા બનીને જય રણછોડ માખણ ચોર, જય જગન્નાથનો જય જયકાર કરે છે. જે કોઈ પણ ભગવાનની જય બોલે છે એને જપનું પુણ્ય મળે અને યજ્ઞનું પુણ્ય પણ મળે છે. જ કહેતા જપ, ય કહેતા યજ્ઞ. તો જે કોઈ ભગવાન નારાયણની, જગન્નાથની જય બોલે છે એને જપનું પણ પુણ્ય મળે, યજ્ઞનું પણ પુણ્ય મળે, જાત્રાનું પણ પુણ્ય મળે છે. કદાચ આપણે યાત્રા કરવા ન જઈ શકીએ, રથયાત્રામાં આપણે કદાચ ભાગ ન લીધો હોય, તો ભગવાનની જય બોલવામાં આવે તો એ રથયાત્રાનું પણ આપણને પુણ્ય મળે છે. અને રથ એ કાના માત્ર વગરનો શબ્દ છે. એ પણ ભક્તજનોને હું કહેવા માંગીશ કે રથ એ કાના માત્ર, એને કોઈ કાનો માત્ર નથી.
હમ. એવી રીતે આપણું શરીર છે એ રથ છે. એ સતત એને યાત્રા કરાવવું. જી. જો તમે ઊભા રહી જશો તો શરીર બગડશે, પેટ મોટું થઈ જશે, આળસ આવશે, હમ. હા, ઘણા બધા રોગો આવશે. આ રથ છે, જો એ કાયમ ચાલતું રહેશે, કાયમ એ કંઈક ને કંઈક રહેશે, એટલું વધારે એ સારું રહેશે, એટલું વધારે એ જીવશે. હા, એટલે રથ યાત્રા જરૂરી છે. જી. આપણા જીવનની રથ યાત્રા જો આવીને આવી રીતે પ્રેમ વશ બનીને સમભાવ બધા પ્રત્યે પ્રેમ ભાવ દ્રષ્ટિ ભાવથી જો રાખવામાં આવે તો દરેક સમય આપણું આ જીવન રથયાત્રા બને છે. અને આ રથયાત્રાને આપણે ભગવાન જગન્નાથજીના ચરણમાં અર્પણ કરીએ. ભગવાન જગન્નાથજી સમસ્ત ગુજરાતીઓનું, આખા દેશવાસીઓનું, સમસ્ત સૃષ્ટિનું, સનાતન સંસ્કૃતિનું કલ્યાણ કરે. એ જ સાથે ભગવાન શ્રી કૃષ્ણનો જય જયકાર કરજો. બોલો જગન્નાથ ભગવાન ચોક્કસ કી રીતે જે જય. રીતે સમાનતાની વાત કરી, તમામ ધર્મના લોકો અહીંયા પૂજા કરે છે ભગવાનની, અને કોમી એકતા આપણે જોતા જ હોઈએ છીએ. અને જ્યારથી રથયાત્રા 15 દિવસ પહેલાથી શરૂ થાય છે ત્યારથી જ આપણે આ કોમી એકતાના દર્શન છે તે કરતા હોઈએ છીએ. અને પ્રેમ ભાવ, સમાનતા, જે ભક્તિ ભાવ અને કર્મ કરતા રહો, આ 3 વસ્તુ એવી છે કે જે આપણા જીવનને એક તરફ સુખમય છે તે બનાવી દેશે ભગવાનનું ખાલી એક નામ લેવાથી. આપણે પ્રેમની તો વાત કરી, પરંતુ જે ભગવાન છે કૃષ્ણને આપણા આખા જીવનની વાત કરીએ અને એમાં સુદામાનો ઉલ્લેખ ન કરીએ, તેમની ભક્તિનો, તેમની જે દોસ્તીની વાત ન કરીએ તો ચોક્કસથી આખો એક પ્રસંગ અધૂરો કહેવાય છે. કે જ્યારે સુદામાની વાત આપણે જ્યારે કરતા હોઈએ છીએ ત્યારે, કે બાળપણના મિત્ર, અને જ્યારે આટલા વર્ષો બાદ જે ગરીબ સુદામાની આપણે વાત કરીએ તો તે જ્યારે મળવા પહોંચ્યા તેમની નગરીમાં, જ્યારે દ્વારપાળ દ્વારા ખબર પડી કે એક સુદામા નામનો બ્રાહ્મણ આવ્યો છે, ત્યારે જે રીતે એ જાય છે તેમને મળવા, પગમાં ચંપલ નહીં, જે ભોજન ગ્રહણ કરતા હોય છે તો તે પણ જે અધૂરા મૂકીને તમામને જે રીતે દોટ મૂકે છે તેમને મળવા માટે, એક દોસ્તીનું ચોક્કસથી એક સારું એવું ઉદાહરણ કે દોસ્તી કેવી હોવી જોઈએ. અત્યારે પણ ઉદાહરણ આપણે આપતા હોઈએ છીએ કે કૃષ્ણ અને સુદામા જેવી દોસ્તી હોવી જોઈએ. તો આ પ્રસંગ માટે શું કહેશો? બિલકુલ સાચી વાત છે કે મિત્ર પ્રત્યેનો પણ પ્રેમ આપણને ભગવાન શ્રી કૃષ્ણ અને સુદામા ચરિત્રમાંથી જોવા મળે છે. તો સુદામા ચરિત્ર શ્રીમદ ભાગવતના અંતિમ 12મા સ્કંદમાં આપણને તેની કથા જોવા મળે છે. ભાગવતજીના 12મા સ્કંદની અંદર જોવા મળે છે. તો મિત્ર પ્રત્યેનો પ્રેમ તો આપણે, એ વાત તો તમે કીધી બિલકુલ સાચી વાત છે. પણ કોઈનોય ભાર રાખતો નથી મુરારી, વ્યાજ સાથે આપે છે વનમાળી. ભગવાન કોઈનોય ભાર રાખતા નથી. સુદામાએ થોડાક ચણા લીધા તો જેટલા ચણા ખાધા હતા ને એટલા વર્ષો સુધી એને દરિદ્રતાનો યોગ ભોગવ્યો. અને જેટલા તાંદુલ પૌવા ભગવાનને ખવડાયા એટલા લાખો હીરા મોરો, એટલા સોના ચાંદી ભગવાને આપી દીધા વ્યાજ સાથે એમ. એટલે જો તમે હાનિ કરશો, ખોટું કરશો તો એના કરતા વધારે તમારે દુઃખ પણ ભોગવવું પડશે. કારણ કે અસત્યનું આચરણ ભગવાનને પ્રિય નથી. હા, જ્યારે રાગ દ્વેષ આવે છે એ ભગવાનને પ્રિય નથી. આ પ્રેમ પ્રિય છે ભગવાનને. મિત્રતા, પ્રેમમાં મિત્રતાની પ્રેમ પ્રિય એ છે, એને અનુકૂળ છે, એમાં અનુરાગ આવે છે ભગવાનને. પણ સુદામા ચરિત્રની કથામાંથી આપણને એ બોધ મળે છે કે જેવું વાવશો એવું તમે ભોગવશો, જેવું તમે બોલશો એવું ફળ ભોગવશો. તો સુદામાએ તો ભગવાન શ્રી કૃષ્ણના થોડાક ચણા ખાધા, તો જેટલા ચણા ખાધા હતા એટલા વર્ષો સુધી એમને દરિદ્રતા ભોગવવી પડી. પછી એમના પત્ની સુશીલાજીએ બહુ કીધું એટલે પછી ભગવાન પોરબંદરથી સુદામાજી દ્વારકા મળવા આવ્યા અને તાંદુલની પોટલી લઈને આવ્યા હતા, જેને પૌવા કહેવામાં આવે છે. એ પૌવા, જેટલા પૌવા હતા ને એટલો મોટો એને રાજમહેલ, એટલા સ્ક્વેર ફૂટનો રાજમહેલ ભગવાને એમને બનાવી આપ્યો. અને જેટલા પૌવા હતા એના કરતા 10 ગણા વધારે એમને ધન સંપત્તિ આપી છે. એટલે ભગવાનની પાછળ આપણે 1 રૂપિયો પણ વાપરીએ તો એ 1000 ગણું થઈને આવે છે. એનું નાનું ઉદાહરણ આપું તો એક કેરીમાં 1 ગોટલી હોય, એક જાંબુમાં 1 જ ઠળિયો હોય. પણ એ જાંબુ આપણે વાઈ દઈએ તો કેટલા બધા જાંબુ થાય, એ ગોટલી આપણે વાઈ દઈએ તો કેટલી બધી કેરીઓ થાય. એટલે ભગવાનનો પણ નિયમ એ જ છે. ભગવાનની પાસે કરેલું સેવા, રથયાત્રામાં જે પણ ભક્તો જોડાયા હશે એ પછી પોલીસ કર્મી હોય એ પણ પોતે પોતાની સેવા આપીને ભલે પગાર લેતા હશે, પણ એ કઈ તન મન ધનથી ભલે એને આજનો દિવસ સેવા આપી, પણ જો ત્યાં એમને પ્રેમ હશે, જો ત્યાં એ ભક્તિથી પોતાની ડ્યુટી નિભાવતા હશે તો ભગવાન એમને પણ દર્શન દેશે અને વ્યાજ સાથે એમને પણ ભગવાન એમની મનોકામના પૂરી કરશે.
પત્રકારો બંધુઓ છે આપણા બધા, એમણે પણ જો સાચા હૃદયથી ભગવાનની રથયાત્રા એ કામ કરવા ત્યાં આગળ ગયા હશે, રિપોર્ટિંગ કરવા ગયા હશે તો એમને ભગવાનના દર્શન નહીં થાય, પણ એ પ્રેમવશ થઈને ગયા હશે તો એમને ભગવાનના દર્શન પણ થશે અને વ્યાજ સાથે ભગવાન એમની મનોકામના પૂરી કરશે. વ્યાજ સાથે એમની મનોકામના ભગવાન પૂરી કરે છે. એટલે ભગવાનના કાર્યમાં કરેલું તન મન ધનથી સેવા ક્યારેય વ્યર્થ જતી નથી. ભગવદ્ ગીતામાં પણ કીધું છે કરેલું કંઈ વ્યર્થ જતું નથી. કર્મણ્યેવા અધિકારસ્તે મા ફલેષુ કદાચન. જે કંઈ પણ કર્મ કરો છો જો સત્ય હશે, સાચું હશે, પ્રેમથી કરેલું હશે તો વધશે, 10 ગણું થશે, 1000 ગણું. કારણ કે કોઈનું વ્યાજ ભગવાન રાખતા નથી, એ તો પૂરેપૂરું વ્યાજ સાથે આપી દે છે, કોઈનો ભાર રાખતા નથી. અને જો તમે અસત્યનું આચરણ કર્યું હશે તેનું ફળ પણ તમારે એનું પાપ પણ ભોગવવું. આપણે જે મિત્રતાની પણ વાત કરી, અંતમાં આપણે વાત કરીએ અંતિમ ક્ષણોની પણ, આપણે જે ભગવાનની આપણે જોઈ છે, ત્યારે તમામ દર્શક મિત્રોને આ પશુ સંદેશ આપવા માંગશો ટૂંકમાં. નીલાંચલ નિવાસાય નિત્યાય પરમાત્મને બલભદ્ર સુભદ્રાભ્યામ જગન્નાથાય તે નમઃ. જગન્નાથજીની કૃપાથી નિર્માણ ન્યૂઝના માધ્યમથી વાલા દર્શક મિત્રોને હું કહેવા માંગીશ કે જે કોઈએ આજે વ્રત ના કર્યું હોય તો અત્યારે કરજો. આ વચન સાંભળ્યા પછી કોઈએ જપ ના કર્યા હોય, કોઈએ માળા ના કરી હોય તો આ અમારા વક્તવ્ય સાંભળી તો જપ કરજો. ઉપવાસ ના કર્યા હોય તો ઉપવાસ કરજો. ભગવાન રથયાત્રાના આજેના દર્શન નહીં શકે કાલે કરજો. હવે રથ ત્યાં નિજ મંદિરના પટાંગણમાં મૂકવામાં આવશે. કદાચ આપણને એવું હોય કે આજે બહુ ભીડ છે, ભીડમાં ખોટા ફસાઈ જઈએ, એના કરતા કાલે જઈશું તો કાલે પણ જજો ખરા. ભક્તજનો દર્શન કરવા માટે જજો, પ્રેમને વશ થઈને જજો, પ્રેમથી, શ્રદ્ધાથી, ભાવથી. શ્રદ્ધા વિહીન પશુ, શ્રદ્ધા વગરનો મનુષ્ય જો દર્શન કરવા જાય ક્યાંય પણ જાય તો એ સાચો હોતો નથી. એટલે શ્રદ્ધાથી, ભાવથી ભગવાનના દર્શન કરજો, એ જ મારું કહેવું છે. જી ચોક્કસથી. તો અત્યારે આચાર્યજી આપ અમારી સાથે ઉપસ્થિત રહ્યા તે બદલ આપનો આભાર. તો દર્શક મિત્રો, અત્યારે આપણે ભગવાન શ્રી કૃષ્ણના રથયાત્રાને લઈને ચર્ચા કરી રહ્યા છીએ. રથયાત્રા અત્યારે શાહપુર આગળ છે તે તેમના રથ છે તે પહોંચી ચૂક્યા છે અને રથયાત્રાની તમામ અપડેટ્સ નિર્માણ ન્યૂઝ પર આપ અવિરતપણે અત્યારે જોઈ રહ્યા છો. નિજ મંદિર પરત ફરી રહી છે. આગળની અપડેટ્સ પણ અમે આપને આપતા રહીશું. અત્યારે હાલ મને આપશો રજા. નમસ્કાર.